ઓકે ઓકે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. લાસ્ટ સેશનમાં આપણે વાસ્તુશાસ્ત્ર શું છે, વાસ્તુશાસ્ત્રની 16 દિશાઓ કયા પ્રમાણે વિભાજિત થાય, છે, જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, આ 5 ડાયરેક્શનમાં કયા પ્રમાણે તે 16 દિશાઓનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. કેટલાક તત્વોને 5 દિશા મળી, કેટલાક તત્વોને 3, કેટલાક તત્વોને 4, તો કેટલાક તત્વોને ફક્ત 2 દિશા મળી છે. હવે તેના વિશે આપણે એટ્રીબ્યુટ પણ સમજી ગયા છે, પરંતુ આજના સેશનમાં ફરીથી એકવાર રિવિઝન કરશું, કારણ કે લાસ્ટ સેશનમાં ઓડિયોની તકલીફ વધારે થઈ રહી હતી, ઘણા લોકો કહી રહ્યા હતા. તો તેના કારણે ફરીથી એકવાર રિવિઝન કરીશું, ફટાફટ કરશું, કારણ કે આજે 4 સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે આપણે સમજવા જઈ રહ્યા છે, અને તમારી વાસ્તુશાસ્ત્રની જર્ની અને મારી ફ્રી ચેરિટી વર્કની જર્નીને આપણે આગળ વધારીશું, કારણ કે આજના સમયમાં વાસ્તુશાસ્ત્ર દરેક વ્યક્તિ કરવા તો માંગે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રીઓની લાખોની ફીસ એક સાધારણ વ્યક્તિ એફોર્ડ નથી કરી શકતા. તેના કારણે જ તે જ હેતુથી દરેકે ઘરમાં સનાતન સંસ્કૃતિનું જ્ઞાન પહોંચે અને દરેક વ્યક્તિ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન મેળવીને યોગ્ય રીતે જ્ઞાન મેળવીને આગળ વધે, તે મારો હેતુ છે. તે આપણે શરૂઆત કરશું, પરંતુ તે પહેલા આપ સૌને સત સત નમન. થેન્ક યુ સો મચ. છેલ્લા 2-3 દિવસથી તમે લોકો જે કંઈ પણ સેન્ટર માર્કિંગ કરી રહ્યા છો, સાચું કહું તો જ્યારે હું ભણી રહ્યો હતો ને, ત્યારે મને આટલું ઇઝીલી, આટલું જલ્દીથી સેન્ટર માર્કિંગ ન હતું આવડ્યું. તમે લોકો ફક્ત 1-2 કલાકના સેશન ત્યારબાદ જે ક્વેશ્ચન આન્સરિંગ કર્યું છે, તેમાં જ તમે આટલું સારું શીખી ગયા છો. ઘણા લોકોએ તો 16 ડાયરેક્શનનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, ઘણા લોકોએ મિસ્ટર ડ્રાફ્ટમેનની હેલ્પ લીધી છે, તે તો ખરું જ, પરંતુ જે લોકોએ જાતે માર્કિંગ કરીને મોકલ્યું છે, હેડ્સ ઓફ ટુ યુ. દરેક વ્યક્તિનું જે એફર્ટ છે તે ખૂબ સરાહનીય છે. તમે લોકો જે મહેનત કરી છે, સાચીમાં મને મારું ભણાવવાનું સ્કિલ ખૂબ સારી છે કે પછી તમારી રીતે ગ્રાસ્પ કરવાની સ્કિલ શું સારી છે, તે તો મહાદેવને જ ખબર. પરંતુ તમે જે રીતે આગળ વધી રહ્યા છો, શોર્ટ 7 સેશન સુધીમાં તમે ખૂબ આગળ વધશો. તો આપણે શરૂઆત કરી રહ્યા છે આજથી. આપણા સેશન 2 ની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે ઘણું આ બધું ચર્ચા કરી હતી કે કયા પ્રમાણે પેરિસ શા માટે ખૂબ લવેબલ છે. તો એનો આન્સર હું આજના સેશનમાં તમને આપી રહ્યો છું કે પેરિસ વર્લ્ડ મેપના ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં આવેલો છે. ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ શું છે કે જે આજે આપણે આગળ ભણવાના જ છે. ફન, હેપીનેસ, રિક્રિએશન. તેના કારણે પેરિસ ખૂબ લવેબલ પ્લેસ માનવામાં આવે છે. આગળ વધશું તો વર્લ્ડ ગુજરાતી સર બેસ્ટ બિઝનેસમેન આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો. ગુજરાત ભારતના પશ્ચિમ દિશામાં છે. વેસ્ટ ડાયરેક્શનનો એટ્રીબ્યુટ છે શું? વેસ્ટ ડાયરેક્શનનો એટ્રીબ્યુટ છે ગ્રોથ, એક્સપાન્શન. તો ગુજરાતીઓ ગ્રોથ કરતા હોવાને કારણે, ગુજરાત સ્ટેટ પણ ગ્રોથ કરતો હોવાને કારણે ત્યાંના જે કોઈ પણ લોકો છે તે તમામ લોકો, ગુજરાતના તમામ લોકો ગ્રોથ કરતા વેસ્ટ ડાયરેક્શનના કારણે થયા છે. આગળ આપણે વાત કરશું તો કયા ટોપિક વિશે ચર્ચા કરવાની હતી, આપણે વાત કરી હતી ડાયરેક્શન ઓફ વાસ્તુશાસ્ત્ર વિશે આપણે આગળ વાત કરી હતી. હવે પહેલા આપણે વાત કરી હતી ડાયરેક્શન ઓફ વોટર એલિમેન્ટ. ડાયરેક્શન ઓફ વોટર એલિમેન્ટ આપણે ચર્ચા કરી હતી. સૌ પ્રથમ તેમાં ડાયરેક્શન આવે છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, કે જે નોર્થ કરતા પહેલા અને નોર્થ વેસ્ટ પછીની ડાયરેક્શન છે, જે આજના ટોપિકમાં તમને ડિટેલમાં જાણવા મળી જ જવાનું છે. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. તે ડાયરેક્શનના એટ્રીબ્યુટ તમારા સામે છે. જો લાસ્ટ સેશનમાં તમે ના લખ્યા હોય, મિસ આઉટ કરી ચૂક્યા હો, તો આ સેશનમાં ફરીથી તમે તે લખી લો. હું તે જ તમને કહી રહ્યો છું. ઓકે. હા. બિફોર સ્ટાર્ટિંગ ધીસ, ઓકે, ચાર્જિંગમાં લગાવવું પણ જરૂરી છે, અધરવાઇઝ વચ્ચેથી તકલીફ આવવાના સંજોગો વધી શકે છે. ઓકે. તો નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શનના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે તે આપના સમક્ષ અત્યારે બતાવવામાં આવેલા છે. એટ્રેક્શન, બેડ પ્લેઝર્સ, ચાર્મ, સેક્સ, પેશન, ઇન્ટિમેશન, સ્પિરિચ્યુઅલિટી. એટલે આ એક એવું છે, આ એક એવી ડાયરેક્શન છે કે જે બેડ પ્લેઝર એટલે કે તમારું સૈયા સુખ, મેરેજ પછીનું, મેરેજ પહેલાનું સૈયા સુખ, તમારો ચાર્મ, તમારી ફિઝિકલ ઇન્ટિમેશન, તેના સાથે સ્પિરિચ્યુઆલિટીને પણ
તે ગવર્ન કરે છે. હવે તે દિશા તમારા ઘરમાં વાસ્તુ દોષ સાથે છે કે વાસ્તુ દોષ રહિત છે, તેના આધારે તમે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન નો ફાયદો ઉઠાવી શકો છો. ત્યારબાદ આગળ આવે છે નોર્થ ડાયરેક્શન. નોર્થ ડાયરેક્શન એટલે કે મની, ગ્રોથ, પ્રમોશન, ન્યુ ઓપોર્ચ્યુનિટી, ફ્રેન્ચાઇઝી, કુબેર અને સેલ્સની દિશા છે. હવે જયારે લાસ્ટ સેશન આપણે કર્યું હતું ત્યારે એક વ્યક્તિનો મારા પર મેસેજ આવ્યો કે સર અમે ઘરના નોર્થ ડાયરેક્શનમાં મંદિર રાખ્યું છે, કારણ કે તે તો કુબેરની દિશા છે. મિત્રો, કુબેરની દિશા હોવાથી ત્યાં મંદિર રાખવું આ એક ભૂલ ભર્યું છે. તમને આ સેશનમાં સાથે સાથે હું પ્રેક્ટિકલ આસ્પેક્ટ પણ જણાવતો જ રહીશ કે નોર્મલી લોકો શું ભૂલ કરી રહ્યા છે. ઓકે, તો કુબેરની દિશા છે તેથી તમારે ત્યાં મંદિર રાખવું, ધેટ્સ નોટ ટ્રુ. એ વાસ્તુશાસ્ત્ર તેવું ક્યાંય કહેતું નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ ડાયરેક્શન, હેલ્થ, ઇમ્યુનિટી, રિકવરી, હિલિંગ, આ તમામની ડાયરેક્શન છે નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ ડાયરેક્શન, કે જ્યાંથી દવા રાખવાથી કે કોઈ પણ જે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તેને ત્યાં રાખવાથી તેનું ખૂબ વધારે ચેન્જ લાઈફમાં આવી શકે છે. ત્યાર પછી આવે છે મહાદેવની દિશા એટલે કે નોર્થ ઇસ્ટ ડાયરેક્શન, ઈશાન ખૂણો, કે જે છે માઇન્ડ, વિઝન, ક્લિયરિટી, પીસ, રે ઓફ હોપ અને સાથે છે ઇલનેસ અને મેન્ટલ સ્ટેબિલિટી. જ્યારે પણ નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં જો વાસ્તુ દોષ હશે તો માની લો કે તમારા ઘરમાં જે કોઈ પણ લોકો રહે છે તેમનું માઇન્ડ સ્ટેબલ ના રહે, ખૂબ જલ્દીથી ગુસ્સો પણ આવી જાય અને જેમાં આગળ કયા પ્રમાણે વધવું છે તે તેમને સમજાતું નથી. આપણે આગળ વાત કરશું ડાયરેક્શન ઓફ એર એલિમેન્ટ. તેમાં સૌ પ્રથમ ડાયરેક્શન આવે છે કે જે પેરિસની વાત કરી હતી તે ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ ડાયરેક્શન. ફન, હેપીનેસ, રિક્રિએશન અને હમત એટલે કે રિક્રિએશન કરવાની, તમારા જેવો એક બીજો જીવ લાવવાની કે તમારા બિઝનેસમાં નવી પ્રોડક્ટનું રિક્રિએશન કરવાની જે ક્ષમતા છે તે ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં રહેલી છે. તમારા ઘરમાં તમારા ફેમિલી મેમ્બરમાં ફન રહેશે કે નહીં તે પણ ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ ડાયરેક્શન ગવર્ન કરે છે. બેકગ્રાઉન્ડમાં જે કલર છે તે પણ સાથે તમારે ધ્યાનમાં રાખવાનું છે. જળ તત્વના જે કલર હતા વોટર એલિમેન્ટના તે બ્લુ કલરનો શેડ હતો, હવે ગ્રીન એટલે કે ગ્રીનરી તરફ આપણે આગળ જઈ રહ્યા છે. આ કલર કયા પ્રમાણે આવ્યા છે તે પણ આજના સેશનમાં તમને સમજવા મળવાનું છે. આગળ આપણે વાત કરીએ જો વાત કરીએ તો ઈસ્ટ ડાયરેક્શન કે જે છે સોશિયલ ગેધરિંગ, પબ્લિક, નેટવર્કિંગ એન્ડ કનેક્શન, આ તમામની ડાયરેક્શન ગણવામાં આવે છે. ઈસ્ટ ડાયરેક્શન ને આ તમામની ડાયરેક્શન ગણવામાં આવે છે. એટલે કે તમારું તમારા સમાજ સાથે કેવા સંબંધ રહેશે તે તમામ વસ્તુ ઈસ્ટ ડાયરેક્શન બતાવે છે. તમારું સોશિયલ લાઈફ કેવી રહેશે, માન સન્માન, પદ ઉન્નતિ તમને મળશે કે નહીં, તે તમામ વસ્તુ ઈસ્ટ ડાયરેક્શન દ્વારા તમને જાણવા મળી શકે છે. આગળ આપણે વાત કરીએ તો ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન, એનાલિસિસ, ટર્નિંગ, એન્ઝાઇટી, ઇનલોઝ અને પાવર ઓફ મેનિફેસ્ટેશન. એટલે કે એક રીતે જોવા જઈએ તો નેગેટિવ એન્ડ પોઝિટિવ બંને ડાયરેક્શન છે આ, પરંતુ તમારે તેનો કયા પ્રમાણે ઉપયોગ કરવો છે તે તમારા ઉપર છે. તમારા ઘરમાં જો વાસ્તુ દોષ હશે, જો તેના સિમ્ટમ્સ ખરાબ હશે તો આ વાસ્તુ દોષને ટ્રીટ કરવો પડશે. તે પ્રમાણે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન, એનાલિસિસ, ટર્નિંગ, જે કોઈને પણ એન્ઝાઇટી રહેતી હોય, ઇનલો સાથેના સંબંધો ખરાબ રહેતા હોય તેના માટેની આ ડાયરેક્શન છે. આગળ આપણે વાત કરશું તો ડાયરેક્શન ઓફ ફાયર એલિમેન્ટ. ફાયર એલિમેન્ટની સૌ પ્રથમ ડાયરેક્શન જે છે તે રેડ કલર છે. ફાયર ને રેડ કલરથી આપણે રિપ્રેઝન્ટ કરીએ તો સાઉથ ઇસ્ટ ડાયરેક્શન. કેશ, લિક્વિડિટી, ફાયર, ઇન્ટિમેસી, સ્પાર્ક ઓફ લાઈફ અને સ્પીડ. ઓકે, સ્પાર્ક ઓફ લાઈફ અને સ્પીડ. તો કેશ, પૈસા, લિક્વિડ મની, સ્પાર્ક ઓફ લાઈફ એટલે કે જીવનમાં કયા પ્રમાણે આગળ વધવું છે તેનો સ્પાર્ક જે જોઈએ છે, ઇગ્નિશન, તે સાઉથ ઇસ્ટ ડાયરેક્શન તમને આપે છે. હવે ઇગ્નિશન એટલે કે તમે કોઈ પણ દીવો પ્રગટાવો છો તો સ્ટાર્ટિંગમાં દીવો જ્યારે પ્રગટે છે ત્યારે જે બિલકુલ નાની જ્યોત હોય છે તો તે નાની જ્યોત છે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. સાઉથ ઈસ્ટ ડાયરેક્શન તે નાનામાં નાની જ્યોત છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો એટ્રીબ્યુટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. એટ્રીબ્યુટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન 16 ડાયરેક્શન એન્ડ થઈ જાય પછી કરવાનું છે તે. સાઉથ ઈસ્ટ ડાયરેક્શન, પાવર, ફાઇટિંગ, કોન્ફિડન્સ, કરેજ અને ઓથોરિટી. પાછળ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન જે તમને દેખાઈ રહી છે એટલે કે તમે તે દીવો પ્રગટાવી દીધો ત્યાર પછી જે તેની મીડિયમ જે જ્યોત હોય છે તેની તે જે છે તે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન છે. એટલે કે જે તમારો પ્રોગ્રેસ, ગ્રોથ, તમારા બિઝનેસમાં તમે કેવો આગળ વધશો તે જણાવે છે. આગળ આપણે વાત કરીએ તો સાઉથ ડાયરેક્શન મોદીજી દેખાઈ રહ્યા છે એટલે કે પાવર, ઓથોરિટી, ગવર્નમેન્ટ, તમે તમારા જીવનમાં કેટલું ફેમ મેળવી શકશો તે તમામ વસ્તુ સાઉથ ડાયરેક્શન થી તમને મળી શકે છે. પોલિટિક્સ, પોલિટિકલ લીડર,
પોલિટિક્સ સાથેના સંબંધો, તમે પોલિટિક્સમાં આગળ વધી શકશો કે નહીં વધી શકો તે તેના પર ડિપેન્ડ કરે છે. આગળ આપણે વાત કરશું ડાયરેક્શન ઓફ અર્થ એલિમેન્ટ. જસ્ટ અ સેકન્ડ. આફ્ટર 16 ડાયરેક્શન કમ્પ્લીટ થઈ જાય પછી આફ્ટર 10 મિનિટ્સ. ઓકે, હા. એટ્રીબ્યુટ્સ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. હવે આ સેકન્ડ નેગેટિવ ડાયરેક્શન છે. ફર્સ્ટ નેગેટિવ ડાયરેક્શન હતી ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, અને ત્યાર પછી આવે છે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. આર્ટિસ્ટ, ડિસ્પોઝલ, વેસ્ટેજ, એક્સપેન્ડિચર, ગટ અને કલાકારી. હવે તમે જોશો તો આર્ટિસ્ટ અને કલાકારી એ તો સારો ગુણ છે, પરંતુ ડિસ્પોઝલ, વેસ્ટેજ, એક્સપેન્ડિચર અને ગટ એટલે કે આ પણ ડાયરેક્શન નેગેટિવિટી પ્લસ પોઝિટિવિટીને રિપ્રેઝન્ટ કરે છે. જો તમારા ઘરમાં તમે એક આર્ટિસ્ટ છો તો તમારા માટે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ખૂબ મહત્વની ડાયરેક્શન છે. આર્ટિસ્ટ એટલે કે કુકિંગ, ડાન્સિંગ, સોશિયલ મીડિયા પર તમે છો, કોઈ પણ રીતે તમારી સ્કિલથી જો તમે આગળ વધો છો તે તમારું આર્ટ કહેવાય છે. જો આર્ટિસ્ટ છો, કોઈ પણ રીતે તમે સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં તકલીફ છે એને ટ્રીટ કરવી ખૂબ જરૂરી છે. આગળ આપણે વાત કરીએ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. બોન્ડિંગ, લવ, સ્કિલ, સ્ટેબિલિટી, મુવમેન્ટ ઇન સ્ટેબિલિટી, હેવી અને પિતૃ. હવે આ ડાયરેક્શન જે છે તે અત્યારે તમારા સૌની આ ડાયરેક્શન એક્ટિવ થઈ રહી છે. કયા પ્રમાણે થઈ રહી છે? મુવમેન્ટ ઇન સ્ટેબિલિટી એટલે કે તમે વીકલી બેઝિસ પર તમે આ શીખી પણ રહ્યા છો, તમે તમારું રોજિંદા જીવન તો કરી રહ્યા છો, પરંતુ તે સ્ટેબિલિટીની સાથે સાથે એક નવી સ્કિલ સ્ટેબિલિટી એક ઊભી કરી રહ્યા છો કે જો આ નહીં તો આ આગળ જઈને મને મદદરૂપ થઈ શકે છે. તે રીતે મુવમેન્ટ ઇન સ્ટેબિલિટી હાલમાં આપ સૌ કરી રહ્યા છો તે ખૂબ જરૂરી છે. જો તમારા ઘરનું સાઉથ વેસ્ટ ડાયરેક્શન ક્યાંક સારું હશે તો જ તમે આ કોર્સ કે કોઈ પણ આર્ટમાં આગળ વધી શકો છો. આગળ આપણે વાત કરશું તો ડાયરેક્શન ઓફ સ્પેસ એલિમેન્ટ. આ બિલકુલ લાસ્ટ એલિમેન્ટ છે, ડાયરેક્શન ઓફ સ્પેસ એલિમેન્ટ. ઓકે, વેસ્ટ ઓફ સાઉથ ડાયરેક્શન. સ્પેસ એલિમેન્ટની સૌ પ્રથમ દિશા એજ્યુકેશન. તમારી બોલવાની સ્પીચ કયા પ્રમાણે રહેશે તે તમામ વસ્તુ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન ગવર્ન કરે છે. તમારા બાળકો કે તમે એજ્યુકેશન નોલેજ કેટલું ગેઇન કરી શકશો, તમારા બાળકો ભણવામાં ખૂબ સારા છે તો શા માટે છે, જો નથી તો કેમ નથી, નો હાઉ, તે તમને વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન શીખવાડી શકે છે. આગળ આપણે વાત કરીએ એટ્રીબ્યુટ ઓફ વેસ્ટ ડાયરેક્શન. તમને મેડિટેશન કરતું એક કલાકૃતિ દેખાઈ રહેશે, એટલે કે આ મેનિફેસ્ટેશનની ડાયરેક્શન છે. વેસ્ટ ડાયરેક્શનમાં તમે બેસીને જે કંઈ પણ કરશો ત્યાં જે હશે તે તમારા જીવનમાં તમે પ્રાપ્ત કરી શકશો, કારણ કે આ ગેઇનિંગની ડાયરેક્શન છે. તમે જોશો તો ત્યાં ગેઇન લખ્યું હશે, પ્રોફિટેબિલિટી છે, એકોમ્પ્લિશમેન્ટ, બધું જ વિચારી લીધું, હવે તેમાં ઉતરી જવું છે, તે આપશે તમને વેસ્ટ ડાયરેક્શન. તેના કારણે જ ગુજરાતીઓ બેસ્ટ બિઝનેસમેન ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો સેલ્ફ અવેરનેસ, એનલાઇનમેન્ટ અને ઈચ્છા શક્તિ. જીવનમાં જે ઈચ્છા છે, ઈચ્છા પૂરી કરતી જો શક્તિ હોય, ડાયરેક્શન હોય તો તે છે વેસ્ટ ડાયરેક્શન. ત્યારબાદ આવે છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. આ પણ એક નેગેટિવ ડાયરેક્શન છે, કારણ કે ડિટોક્સિફિકેશન, ડિપ્રેશન, ડિમોટિવેશન, ડ્રાયનેસ અને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. શા કારણે? કારણ કે તમને કહ્યું હતું કે પહેલાના જમાનામાં જ્યારે ઋષિમુનિ હતા તે સમયે આ ડાયરેક્શનને નેગેટિવ ડાયરેક્શન કહેવામાં આવી હતી. ત્યાં રોદન ગૃહ હતા, એટલે કે ફરીથી એકવાર તમને રિપીટ કરું છું, રોદન ગૃહ એટલે કે જ્યારે રાજા મહારાજાઓ યુદ્ધ લડવા જતા હતા ત્યારે તેમના રાણીઓ જે છે તે આઇસોલેટ થતા હતા, તેમનું દુઃખ વ્યક્ત કરતા હતા, તો તે દિશા હતી વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ડાયરેક્શન હતી. ઓકે, ત્યારે તો વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ કોઈ જાણતું નતું, પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ડાયરેક્શન હતી. આગળ વાત કરીએ તો નોર્થ વેસ્ટ ડાયરેક્શન. 16 દિશાઓમાંની લાસ્ટ ડાયરેક્શન, પરંતુ ખૂબ મહત્વની દિશા, કારણ કે ગવર્મેન્ટ સાથેના સંબંધો એટલે કે કોર્ટ કચેરી હોય, પોલીસ સ્ટેશન હોય, કઈ પણ બેંકનો સપોર્ટ હોય, એડમિનિસ્ટ્રેશન હોય, તે તમામ વસ્તુઓ નોર્થ વેસ્ટ ડાયરેક્શનથી ગવર્ન કરવામાં આવે છે. તમારા મૂડ સ્વિંગ્સ પણ કેવા રહેશે, ઘરમાં તમામ લોકોનું મન એકબીજા સાથે મળશે કે નહીં મળે, તે તમામ વસ્તુ નોર્થ વેસ્ટ ડાયરેક્શનથી સમજાય છે. હવે આ જે કંઈ પણ મેં આગળ તમને કહ્યું તે તમામ વસ્તુ
શ્લોકના આધારે કહેવામાં આવ્યું છે. શ્લોક અત્યારે એક્સપ્લેન કરશું તો ઘણો સમય જતો રહેશે. તેના માટે જ આપણે લાસ્ટ સેશનમાં ખૂબ ડિટેલમાં આ શ્લોક વિશે ચર્ચા કરી હતી. તો તમામ વ્યક્તિઓ સેશન 1 તે જોઈ શકે છે. સેન્ટર માર્કિંગ ત્યારબાદ આપણે શીખ્યા હતા. તો સેન્ટર માર્કિંગ તમે જે કોઈ પણ લોકો શીખ્યા હતા, સૌથી પહેલા તો આપ સૌ ખૂબ સારી રીતે સેન્ટર માર્કિંગ કરી રહ્યા છો, એ તો મેં તમને સૌને કહી જ દીધું હતું. પરંતુ ઘણા લોકો છે કે જેમને ક્વેરી હતી, તો તે ક્વેરી સોલ્વ કરવા માટે હું તમને સૌથી પહેલા સમજાવીશ કે એક વ્યક્તિ હતા. તે વ્યક્તિનું ઘર કંઈક આ પ્રમાણે હતું. ગઈકાલે સાંજે જ આ વ્યક્તિનો જે મેપ હતો તે મેં જોયો હતો. તેમને જાતે પોતાના ઘરનું માર્કિંગ કર્યું હતું. આ પ્રમાણે કંઈક તેમનું ઘર હતું. આ પ્રમાણે તેમનું ઘર થઈ રહ્યું હતું. હવે તે વ્યક્તિએ શું કર્યું? તે વ્યક્તિ એટલે કે તમારામાંથી જ જે તે વ્યક્તિ હતા, તેમણે શું કર્યું કે આ પ્રમાણે તેમને સેન્ટર આ જગ્યા પર આવતું હતું. તો સેન્ટર માર્કિંગ તેને આ પ્રમાણે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ કરી નાખ્યું હતું. પરંતુ લાસ્ટ સેશનમાં મેં તમને ડિટેલમાં જણાવ્યું હતું કે કોઈ પણ ઘરના એક થી પણ વધુ સેન્ટર હોઈ શકે છે. સૌથી પહેલું સેન્ટર શું આવે છે? બિલ્ટ અપ એરિયા. તમારો જે બિલ્ટ અપ એરિયા છે તેનું સેન્ટર સૌ પ્રથમ આવે છે. ત્યાર પછી આવે છે તમારો ફર્સ્ટ ફ્લોર, સોરી તમારો, ત્યાર પછી આવે છે તમારો ગ્રાઉન્ડ ફ્લોર. ત્યારબાદ આવે છે ગ્રાઉન્ડ ફ્લોર. ત્યાર પછી ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, જે કંઈ પણ હોય તે એટસેટ્રા એટસેટ્રા હોય. હવે તમે કહો છો કે હું તો ફ્લેટમાં રહું છું, તો આ વ્યક્તિનું પણ જે પ્રમાણે મને સમજાતું હતું એ પ્રમાણે ફ્લેટમાં રહ્યા હોઈ શકે છે. તો ધારો કે આ ફ્લેટ હોય તો આપણે કયા પ્રમાણે તેનું સેન્ટર લેવું જોઈએ તે આજે અત્યારે આપણે સમજીશું કે કયા પ્રમાણે ફ્લેટનું સેન્ટર આપણે લઈ શકીએ છીએ. હવે આ વ્યક્તિનું જો ઘરને આપણે આ પ્રમાણે કરશું, પ્રોપર સ્ક્વેર બનાવીશું, તો આ પ્રમાણે તે પ્રોપર સ્ક્વેર થાય છે. તેના આધારે આ વ્યક્તિ સેન્ટર માર્કિંગ કર્યું, બરાબર છે, ખોટું નથી. પરંતુ લાસ્ટ સેશનમાં જે એલ શેપના ઘર માટે મેં જે તમને સમજાવ્યું હતું કે એલ શેપનું ઘર હોય અને જે એલ નો જે પોર્શન હોય, એલ શેપનું ઘર જો હોય અને એલ નો પોર્શન તમારા ઘરના 50% કરતા ઓછો હોય, તો તેને પછી તમે આ પ્રમાણે માર્કિંગમાં લઈ શકો છો. પરંતુ જો તે 50% કરતા થોડુંક જો વધારે હશે તો તેને તમારે સેન્ટર માર્કિંગમાં ન લઈ શકો. તમારા ઘરના ત્યારબાદ તમારે બે સેન્ટર કરવા જરૂરી થશે અને થશે. દરેક વ્યક્તિને આ સમજાઈ રહ્યું છે? આ પ્રમાણે તેના સેન્ટર થઈ શકે છે. હવે દરેકની જે કંઈ પણ કમેન્ટ છે તે મને કમેન્ટ જણાવો. જે કંઈ પણ તમને સેન્ટર માર્કિંગમાં તકલીફ જણાઈ હોય એ તમામ લોકો મને જણાવી શકે છે. તમારી સેન્ટર માર્કિંગની જે કંઈ પણ તકલીફ હોય તે. ઓકે, પ્લોટ એન્ડ બિલ્ટઅપ એરિયા. પ્લોટ એન્ડ બિલ્ટઅપ એરિયા અલગ અલગ કરવાનું રહે. યસ, પ્લોટ નું પણ એક સેન્ટર આવશે, બિલ્ટઅપ એરિયાનું પણ સેન્ટર આવશે. જો ગઈકાલે સાંજે જે એક વ્યક્તિ, સાંજે એટલે કે રાત્રે એક વ્યક્તિનું સેન્ટર માર્કિંગ હતું, તેમાં એમ હતું કે ઘરનું મેઇન ગેટ આવે છે, ત્યાર પછી સ્ટેરકેસ આવે છે. હવે જો ગ્રાઉન્ડ ફ્લોર પર તે સ્ટેરકેસ મેઇન ગેટની બહાર હશે તો ગ્રાઉન્ડ ફ્લોર પર તે સેન્ટર માર્કિંગમાં નહીં ગણી શકાય. પરંતુ ફર્સ્ટ ફ્લોર પર તેમાં આગળથી અગાસી કે છજ્જુ કહડેલ હશે તો તેને સેન્ટર માર્કિંગમાં તમારે લેવું જ પડશે. સાઉથ ઇસ્ટ, નોર્થ વેસ્ટ કટ થાય છે. અત્યારે કટની આપણે વાત નથી ચાલી રહી. ઓકે, સેન્ટર માર્કિંગ ને લગતે તમારી જે કંઈ પણ ક્વેરી હોય તે તમે મને જણાવી શકો છો, તો આપણે એ અત્યારથી જ ક્લિયર કરી શકીએ. વોઇસ ઇઝ બ્રેકિંગ, વોઇસ તો કમ્પ્લીટ છે. ઓકે 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 ઓકે.
ઓકે, પ્લોટ એન્ડ બિલ્ડિંગ અલગ અલગ કરવાનું રહે. યસ. બે સેન્ટર આવે જેમાં 16 16 એમ 32 ડાયરેક્શન ઓબ્ઝર્વ કરવાનું ને સર? 32 ડાયરેક્શન નથી ઓબ્ઝર્વ કરવાનું. તમારા ઘરનું જે સેન્ટર આવી રહ્યું છે ગ્રાઉન્ડ ફ્લોર નું, તેના આધારે 16 દિશા જુઓ. ફર્સ્ટ ફ્લોર પર જાઓ, તેનું સેન્ટર કાઢો, તેની 16 દિશાઓ જુઓ. 32 દિશા નહીં, 16 જ દિશા છે. પણ ફક્ત ને ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર ની તે અલગ અલગ દિશા થશે. સ્ટેરકેસ ઇનસાઇડ ધ મેઇન ગેટ બટ નોટ કવર્ડ અંડર ધ ટેરેસ, તો પછી તેને કવર કરવામાં નહીં આવે. તમારે સ્ટેરકેસ ને કવર ના કરવા જોઈએ, કારણ કે તે તમારા ઘરનો ભાગ નથી. ઘરની બહારથી તે જઈ રહ્યું છે. તેના ઉપર કોઈ ટેરેસ નથી કે કઈ જ નથી. તે ઓપન ટુ એટમોસ્ફિયર છે. ટોટલ એરિયા. Okay, we have cuts in our flat, so how can we make the center marking? Okay, cuts વિશે આપણે હાલમાં સમજીશું. આ જે કોઈ પણ લોકો વિડીયો નથી સ્ટાર્ટ કરતા, તે લોકોને કહેવા માંગુ છું કે તમે ફક્ત ને ફક્ત આ બધું તમને જ્ઞાન બાઉન્સ જ જશે. તમે જો ફિઝિકલી પણ ક્લાસમાં અવેલેબલ હશો તો જ તમને સમજાશે, અધરવાઇઝ તમને નહીં સમજાય. તમારે વિડીયો ઓન રાખવો કમ્પલસરી રહેશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ટોટલ એરિયા અને બિલ્ટઅપ ઓનલી ગ્રાઉન્ડ ફ્લોર એરિયા બંનેના અલગ. ઓકે, જો એક વ્યક્તિએ તો પોતાનો મેપ જ અહીંયા મૂકી દીધો છે. આ ઓલરેડી આન્સર આપવામાં આવેલ છે. તમારું સેન્ટર પરફેક્ટ છે. પહેલા તમે ફક્ત ડાયરેક્શન માર્કિંગ કરીને આપ્યા હતા, પરંતુ હવે પરફેક્ટ છે. ઓકે, ગોટ ઇટ સર. મીન્સ ગ્રાઉન્ડ ફ્લોર પર સેન્ટર માર્કિંગમાં સ્ટેરકેસ મારે નહીં લેવાનું. યસ, તમારે નહીં લેવું તેને. તેના આધારે તમારી ડાયરેક્શન પણ નાની થશે. અને તે કયા પ્રમાણે જે થશે આ સેન્ટર માર્કિંગમાં તે નથી કેમ લેવાનું તે તમને ફોર્થ સેશનમાં ખૂબ સારી રીતે સમજાશે. અત્યારે ફક્ત ને ફક્ત સેન્ટર માર્કિંગ. પેલા ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ તો ક્લિયર કરો. ડાયરેક્ટ તમે ફિફ્થ સ્ટાન્ડર્ડ નો ક્વેશ્ચન 12 × 12 તમારે જે કરવું હોય તે અત્યારથી શોધવા લાગશો તો ભૂલ થવાની જ છે. પહેલા 10 × 10 100 તો પહેલા શીખો. સેન્ટર માર્કિંગ તો શીખો પહેલા. ફળિયું લેવાનું? અરે બાપ રે બાપ, તમે તો ફળિયામાં પહોંચી ગયા. આ તો બહુ દૂરની વાત થઈ ગઈ. તમારી 4 દિશાઓ જ તમારું જીવન, તમારું યુનિવર્સ, તમારી ઘરની 4 બાઉન્ડ્રીઝ છે, તે જ જોવાનું છે તમારે. બાલ્કની પણ ઇન્ક્લુડ કરવાની. યસ, બાલ્કની ઇન્ક્લુડ કરવાની ઇન કેસ ઓફ ફ્લેટ. કારણ કે તમે તમારા ઘરની બાલ્કનીમાં બહાર નીકળશો તો તમારી ઉપરનું જે ઘર, જે ફ્લેટ છે તેમની પણ બાલ્કની આવશે. તેથી તમારી બાલ્કની કવર થવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્લેટમાં કટ આવે છે તે હજુ સેશન 5 છે, હજુ બહુ વાર છે. કટ ને અત્યારથી ભૂલી જાઓ, સેન્ટર માર્કિંગ શોધો. ફળિયું લેવાનું કે નહીં, ક્યાંથી ફળિયું લેવાનું આવે? ફળિયું ના લઈ શકાય ને. જો ફ્લેટમાં સાઉથ ઈસ્ટ અને નોર્થ વેસ્ટ કટ થતું હોય તો તેને સ્ક્વેર બનાવીને સેન્ટર બનાવવું. ચલો આના વિશે આપણે ચર્ચા કરીએ. સાઉથ ઈસ્ટ અને ઘણા લોકોને કટ્સ વિશે ક્વેરી છે, તો આપણે કટ્સ વિશેની ક્વેરી આજના સેશનમાં અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે પહેલાથી સમજીએ. ઓકે, હવે કોઈ વ્યક્તિનું ઘર છે, કોઈનું ફ્લેટ છે, ચલો XYZ વ્યક્તિનું ફ્લેટ છે. તેમાં તેમનો ફ્લેટ આ પ્રમાણે બની રહ્યો છે. આ પ્રમાણે બની રહ્યો છે, રાઈટ? આ વ્યક્તિ છે કે જેનું નોર્થ ઈસ્ટ ઓર સાઉથ વેસ્ટ, નોર્થ વેસ્ટ 16 માંથી કોઈ પણ દિશા કટ થઈ રહી છે. હવે આ વ્યક્તિનું સેન્ટર કયા પ્રમાણે શોધો તે જ દરેક વ્યક્તિનો ક્વેશ્ચન છે.
હવે તે પેલા ચેક કરો કે તે કટ 50% થી વધારે તો નથી જ હોવાનું. કોઈ પણ ફ્લેટમાં આ પ્રમાણનો મોટો કટ નહીં હોય. બેરલી 10 to 20% કટ હશે ઓર 30%. તો તે સંજોગોમાં તમારે આ પ્રમાણે ટોટલ સ્ક્વેર ગણવો. ત્યાર પછી તેનું જે કંઈ પણ સેન્ટર આવે છે તે સેન્ટર તમારા માટે ફાઇનલ સેન્ટર થશે. હવે તમે કહેશો કે સર, કારણ કે આ ક્વેશ્ચન મારો પણ હતો જ્યારે હું ભણી રહ્યો હતો ત્યારે, કે સર જે એરિયા મારો છે જ નહીં, જેના પર મારું એક્ઝિસ્ટિંગ જ નથી, તે ઓપન ટુ એડ છે, તેને હું શા માટે કન્સિડર કરું? તે જે છે, જે લોકોએ પણ ઓટોકેડ ડ્રોઈંગ બનાવેલું છે તે લોકોને સમજાયું હશે, બાકીના લોકોને પણ હું સમજાવી રહ્યો છું. પરંતુ જો તમારું નોર્થ ઈસ્ટ કે કોઈ પણ ડાયરેક્શન કટ છે તો તેના માટે આ પ્રમાણે તમારે ટોટલ સ્ક્વેર બનાવવું અને ત્યાર પછી તેનું સેન્ટર કાઢવું કમ્પલસરી રહેશે. તેનું કારણ શું છે? તેનું કારણ છે આપણે લોકો શીખી રહ્યા છે એન્ગ્યુલર ડિવિઝન મેથડ. એન્ગ્યુલર, કોઈ પણ વ્યક્તિ તમને પૂછે કે કયા પ્રમાણે ગ્રેડિંગ કરો છો તો કહી દેવું કે એન્ગ્યુલર ડિવિઝન મેથડના આધારે હું કરી રહ્યો છું. કારણ કે આપણે એન્ગ્યુલરમાં 16 દિશાઓ કરવાના છે, તેટલા માટે એન્ગ્યુલર ડિવિઝન મેથડથી આપણે કરવાનું છે. સેન્ટર આ પ્રમાણે શોધવાનું છે. હવે કોઈક વ્યક્તિ કહેશે કે તેના ઘરમાં એકથી વધુ કટ છે. માની લે કે આ કોઈક વ્યક્તિનું ઘર છે, તેના ઘરમાં આ પ્રમાણે કટ આવી રહ્યું છે વધારે. તો આ વ્યક્તિ શું કરશે? આ વ્યક્તિએ પણ આ જ પ્રમાણે પહેલા પોતાના ઘરનું સેન્ટર બનાવવું પડશે. સેન્ટર બનાવ્યા બાદ જે કંઈ પણ તમારું સેન્ટર આવે છે, આ 4 દિશાઓને ભેગા કરીને તે થશે તમારું સેન્ટર. ભલે ને કટ કેમ ના હોય, આ કટને કયા પ્રમાણે આપણે ગણવાનું છે તે જ તો આ વાસ્તુશાસ્ત્રના કોર્સમાં આપણે શીખવા જઈ રહ્યા છે. સ્ક્વેર જે લોકોનું ઘર છે તેના ઘરમાં જીવનમાં શું તકલીફ હશે તે તો કોઈ પણ ઇઝીલી તે કહી શકે. પરંતુ જેનું નોર્થ અને સાઉથ ઈસ્ટ, નોર્થ ઈસ્ટ અને સાઉથ વેસ્ટ, સાઉથ ઈસ્ટ અને નોર્થ વેસ્ટ કે કોઈ પણ ડાયરેક્શન કટ છે, તો તેમાં કયા પ્રમાણે આગળ વધવાનું છે તે આપણે, અને તેના શું એટ્રીબ્યુટ હોઈ શકે છે તે આપણે સેશન નંબર 4 ઓર 5 માં શીખીશું. કારણ કે તમે જો કોઈ વ્યક્તિના ઘરમાં જશો, ત્યાં તમે હવે તો વાસ્તુશાસ્ત્રી બનવા જઈ રહ્યા છો તમે, એટલે કોઈ પણ ના ઘરમાં જાઓ, સગાવાલા, આજુબાજુ આસપડોસના લોકોના ઘરમાં જઈને પહેલા તમારે તેનું ડાયરેક્શન ચેક કરી લેવી કે ઘરના એન્ટ્રન્સમાં કયા પ્રમાણે ડાયરેક્શન થઈ રહી છે, નોર્થ થી ક્યાં આવી રહ્યો છે. ત્યાર પછી જોવાનું કે તેમનું સેન્ટર કયું, કે તેમનું કઈ ડાયરેક્શન કટ થઈ રહી છે, કઈ ડાયરેક્શન વધારે છે, કઈ ડાયરેક્શન ઓછી છે. તેના આધારે સિમ્ટોમ્સ મેચ કરવાના રહેશે. તે સેશન 4 સેશન 5 માં આપણે શીખીશું. અત્યારે ફક્ત અને ફક્ત સેન્ટર માર્કિંગ ઓનલી, તેના સિવાય બીજું કહે છે. હવે આપણે ફરીથી તે વ્યક્તિ પર આવે કે એક વ્યક્તિનું ઘર આ પ્રમાણે હતું, તેના ઘરનું એરિયા આ પ્રમાણે ક્યાંક થઈ રહ્યું હતું, જે પ્રમાણે મને ખ્યાલ છે તે અનુસાર આ પ્રમાણે તે વ્યક્તિનું ઘર થઈ રહ્યું હતું. તો તે વ્યક્તિએ સેન્ટર લયું હતું અહીંયા. હવે આ સેન્ટર રાઈટ છે કે રોંગ છે? ચલો આને થોડુંક વ્યવસ્થિત રીતે જો આપણે કરીએ તો પરફેક્ટલી હું તમને તે વ્યક્તિના ઘરનો જો મેપ જણાવું તો આ પ્રમાણે ક્યાંક થઈ રહ્યું હતું. ઓકે, આ પ્રમાણે હતું. અહીંયાથી ફોર એરિયા હતો, તો તે અનુસાર તે વ્યક્તિએ કંઈક આ પ્રમાણે સેન્ટર શોધ્યું હતું. આ સેન્ટર ટોટલી રોંગ છે. આ વ્યક્તિનું ઘર ભલે એક છે, પરંતુ આ ઘરના 2 સેન્ટર આવશે. સૌ પ્રથમ સેન્ટર તે વ્યક્તિએ આ પ્રમાણે લેવાના થશે. સેકન્ડ સેન્ટર તમારું આ પ્રમાણે લેવાનું રહેશે. તે વ્યક્તિના ઘરમાં 2 સેન્ટરના આધારે વાસ્તુ રેમેડી કે વાસ્તુ શાસ્ત્ર વિલ વર્ક. આ પ્રમાણે તમારા ઘરમાં જે પ્રમાણે જે લોકો ડુપ્લેક્સમાં રહે છે તે પ્રમાણે 2 તેમના સેન્ટર આવે છે. તે જ અનુસાર જે લોકો ફ્લેટમાં રહે છે ને આ પ્રમાણે 3 BHK 4 BHK માં રહે છે કે 2 BHK માં પણ રહે છે, પરંતુ આ પ્રમાણેનું જો તમારું ઘરનું ડિઝાઇનિંગ છે,
તો ફોર શ્યોર તમારે એક કરતા વધારે સેન્ટર તમારા ઘરના બનાવવા પડશે. તો દરેક વ્યક્તિને સમજાઈ ગયું છે કે કયા પ્રમાણે સેન્ટર માર્કિંગ કરવાનું છે. સેન્ટર માર્કિંગ ખૂબ જરૂરી ટોપિક છે, તેના માટે હું આટલું ડિટેલિંગમાં પણ આજે આપ સૌને કહી રહ્યો છું. દરેક વ્યક્તિને જો સેન્ટર માર્કિંગ સમજાયું હોય તો દરેક વ્યક્તિ થમ્સ અપ મને વિડીયોમાં કહી શકે છે. આ પ્રમાણે થમ્સ અપ તમારે આપવાનું છે, વિડીયોમાં આપવાનું છે. ઓકે, ચલો, ક્લિયર ક્લિયર ક્લિયર. દરેક વ્યક્તિને સેન્ટર માર્કિંગ ક્લિયર થઈ રહ્યું છે. ગ્રેટ. ઓકે, ખૂબ સરસ. હવે જે વ્યક્તિ કહેતા હતા કે ફળિયાને લેવું કે નહીં, તો તેને ભૂલી જાઓ. ફળિયું ક્યારે લેવામાં આવશે? જ્યારે તમે એડવાન્સ કોર્સમાં હશો, એટલે કે તમે જ્યારે તમારે 4 દિશાઓને ટ્રીટ કરી લેશો, ત્યાર પછી હવે જીવનમાં કંઈક નવું કરવું છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું. પહેલા મેં મારા પોતાના ઘરનું ટ્રીટમેન્ટ કર્યું. તેથી ધીમે 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 હું આપ સૌના સુધી જોડાતો થયો. ધીમે ધીમે વન બાય વન વાસ્તુ રેમેડી એપ્લાય કરી. ત્યાર પછી હું ધીમે 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 ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબના માધ્યમથી ઘણા લોકો સુધી જોડાતો થયા. આસપાસના લોકો મને ઓળખતા થયા. તે ક્યાંથી થયું? તે થયું ફક્ત ને ફક્ત મારા ઘરના બેઝિક વાસ્તુથી જ તમારી આ રેમેડી સોલ્વ થઈ ગઈ છે. ત્યાર પછી જ્યારે હવે તમારા લોકો સામે ઓપનલી જવાનું હોય, ત્યાર પછી એડવાન્સ કોર્સની તમારે જરૂર પડી શકે છે. ઓકે, એક વ્યક્તિનો એક મેસેજ છે, ગાડા ટાઈપ ઘર હોય તો બધા ફ્લોરનું સેન્ટર માર્કિંગ અલગ રહેશે. હા, ગાડા ટાઈપ ઘર હશે, એકથી વધારે ડિઝાઇનિંગ હશે, તો તમારે તે ઘરનું માર્કિંગ જે પ્રમાણે અત્યારે સમજાવ્યું હતું તે અનુસાર તમારે તે અલગ અલગ સેન્ટર માર્કિંગ કરવા પડશે. ગાળા ટાઈપ ઘર હોય અને ઓટલો આવતો હોય તો એ સેન્ટર માર્કિંગમાં લેવાનું. એન્ડ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક ઘરની બહારના ભાગમાં આવે તો એને પણ માર્કિંગમાં લેવું. હા, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક હશે. હા, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક જો હશે, જે કોઈનો પણ ક્વેશ્ચન છે, ખૂબ સરસ ક્વેશ્ચન છે, સાથે વિડીયો પણ લઈ લેવો. અંડરગ્રાઉન્ડ જો વોટર ટેન્ક હશે તો તમારા ઘરના બે અંડરગ્રાઉન્ડ જો વોટર ટેન્ક હશે તો તમારે તમારા ઘરના સૌથી પહેલા તો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક ક્યારે હશે? જ્યારે તમે ડુપ્લેક્સમાં રહેતા હશો કે એ પ્રમાણે હશે તે. ઓકે, જો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક તમારા પાસે હશે, એટલે કે તમે ગ્રાઉન્ડ ફ્લોર કે તમારું ડુપ્લેક્સ ઘર છે, તમે જમીન પર રહી રહ્યા છો. ઓકે, અને તે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક એ તમારા બિલ્ટઅપ એરિયા સિવાયનું જે તમારું ટોટલ એરિયા છે, ટોટલ એરિયાનું જે તમે સેન્ટર માર્કિંગ કરશો તેમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક તો લેવાની છે. એટલે કે તમારું બે માર્કિંગ છે, તમારું ગ્રાઉન્ડ ફ્લોર કે જેના ઉપર તમારો ટોટલ એરિયા છે, કે સુપર એરિયા છે. ત્યાર પછી તમારો ટોટલ બિલ્ટઅપ એરિયા થશે, એટલે કે તમારા ઘરની 4 દિવાલ. પહેલું છે તમારી બાઉન્ડ્રી વોલની 4 દિવાલો, તેની અંદર અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આવવાનું છે. ત્યાર પછી આવશે તમારા ઘરની 4 દિવાલો, અને તે માર્કિંગની અંદર અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કને ઇન્ક્લુડ કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ હું તમને ફરીથી સમજાવી રહ્યો છું, હું તમને ફરીથી સમજાવું છું કે કયા પ્રમાણે તમારે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કને કયા પ્રમાણે તમારે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કને ઇન્ક્લુડ કરી શકાય છે. ઓકે, સૌથી પહેલા કોઈક વ્યક્તિનો આજે ક્વેશ્ચન આવી રહ્યો છે કે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કને કયા પ્રમાણે. હવે કોઈ વ્યક્તિ જેનું ઘરનું પ્લોટ એરિયા આ, હવે તમે પ્લોટ એરિયાનું એક માર્કિંગ કરશો. ઓકે, એ પ્રમાણે માર્કિંગ કરશે. હવે ત્યાર પછી તમારા ઘરનો એક બિલ્ટઅપ એરિયા છે, આ પ્રમાણે તમારા ઘરનું બિલ્ટઅપ હશે. હવે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આવી રહી છે આ ડાયરેક્શન, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આવી રહી છે આ ડાયરેક્શન, તો તમારા ઘરનું જે ટોટલ એરિયાનું બાઉન્ડ્રી તમે સેન્ટર છો, તેમાં તો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આવી રહી છે, પરંતુ અંડરગ્રાઉન્ડ છે
તેથી તમારા ઘરે જે 4 દિવાલનું જે તમે સેન્ટર શોધશો તેમાંથી અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કને તમારે ઇન્ક્લુડ કરવાની જરૂરત નથી. હવે માની લો કે કોઈ જે વ્યક્તિનો ગઈકાલ રાત્રે ક્વેશ્ચન હતો કે સ્ટેરકેસ બહારની સાઈડ છે, આ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક નથી પરંતુ એનું સ્ટેરકેસ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આ સ્ટેરકેસને ઇન્ક્લુડ કરવાની જરૂરત જ નથી. તેનું કારણ એ છે કે તો બને છે, પરંતુ જો ફર્સ્ટ ફ્લોર પર પ્લાન આપણે જોઈએ તો તે આ પ્રમાણે જો થઈ રહ્યો હોય, આ પણ જો તમારે ટેરેસનો પોર્શન આવી રહ્યો હોય તો ફર્સ્ટ ફ્લોરમાં ત્યારબાદ તમારે આ પ્રમાણે સેન્ટર લેવાની જરૂર પડશે. એટલે કે આ ઘરમાં જો એકચ્યુઅલમાં વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિથી સક્સેસ પ્રાપ્ત કરવું હોય, એક નહીં બે નહીં આગળ કેટલાક વાંચી ટોટલી એક જ સેન્ટર કાઢીને તમારા ટોટલ એરિયાનું એક સેન્ટર કાઢીને ત્યાં જે કંઈ પણ ડાયરેક્શન આવતું હોય તે ડાયરેક્શનના આધારે તેઓ રેમેડી કરી દે છે. ત્યારબાદ તેઓ તમને ભૂલી જાય અને તેનું કંઈક સોલ્યુશન પણ જીવનમાં આવતું નથી. જીવનમાં લગ્નને પગલે તકલીફ આવવાની શરૂઆત થઈ. તેનું કારણ કે એ વ્યક્તિ પૂરતું વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન જ નથી ધરાવી રહ્યા. વાસ્તુશાસ્ત્રના આધારે તમારે 3 વિભાજન એટલે કે જેટલો તમારો એરિયા છે, ફરીથી હું તમને જણાવી રહ્યો છું કે તમારા ટોટલ એરિયાને સેન્ટર શોધવાનું રહેશે. ત્યાર પછી આવશે તમારો ગ્રાઉન્ડ ફ્લોરનો બિલ્ટઅપ એરિયા, જે કંઈ પણ આવી રહ્યો છે એ થર્ડ લેવલ પર આવશે. તમારું તેનાથી ઉપર એટલે ફર્સ્ટ ફ્લોર જેમ કે આપણા નજીકના એરિયામાં એક મલ્ટી ફ્લોર હોસ્પિટલનું જ્યારે મારા દ્વારા વાસ્તુશાસ્ત્રનું કામ કરવામાં આવ્યું હતું તો તેમાં અલગ અલગ એરિયા હતા, અલગ અલગ ફ્લોર હતા કે જેમાં ડોક્ટરનું કન્સલ્ટિંગ થાય છે, કેટલીક વાર સ્પેશિયાલિસ્ટોનું કન્સલ્ટિંગ થાય છે, કેટલાક ઓપરેશન થિયેટર છે, કેટલાક નોર્મલ જે જનરલ વોર્ડમાં આવતું તે હોય. તો દરેક અલગ સેન્ટર માર્કિંગ કરીને અલગ અલગ પ્રકારે તેનું સેક્ટર માર્કિંગ શોધીને રેમેડી કરવામાં આવે છે. રેમેડીનો પોર્શન સેક્શન 4 5 માં પ્રતિનિધિત્વ, પરંતુ અત્યાર સુધી ફક્ત તમે જુઓ કે તમારા એરિયા કેટલો છે, તમારો જે કોઈ પણ વ્યક્તિ હોય તેનો એરિયા કેટલો પણ થતો હોય, ઓકે, જે કોઈ પણ વ્યક્તિ હોય તેનો એરિયા કેટલો થતો હોય છે કેટલા તમારે સેન્ટર શોધવા પડશે. એટલે કે XYZ પર્સન છે તેની માહિતીમાં જેટલો એરિયા આવતો હોય ત્યાં મધ્યગામ છે તે નથી, એ પહેલા ચેક કરો, તેનું સેન્ટર શોધો. ત્યારબાદ તમે જે 4 દિવાલો વચ્ચે એરિયા છે તેને શોધો, તેનું સેન્ટર કરો. ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર હોય, ટોપ ફ્લોર પર થિયેટર રૂમ હોય, કંઈ પણ હોય, તમામનું સેન્ટર તમારે શોધવું જરૂર છે. જો તમે સેન્ટરના આધારે પ્રોપરલી સેન્ટર માર્કિંગ કરશો તો પછી તમારે તે આધારે તમને ફળ મળે. તો શાના માટે હું આટલું બધું સેન્ટર માર્કિંગને ભાવ આપી રહ્યો છું કે કારણ છે કે આજ તો તમારો પાયો છે. એટ્રીબ્યુટ તો તમે પૂછી રહેશો, સમજી રહેશો, પરંતુ જો તમે માર્કિંગ પ્રોપર નથી કર્યું તો તમને તેનું ફળ નહીં મળે. તમારે એટ્રીબ્યુટ મેસેજ નથી થવાના. પછી તમે સેન્ટર માર્કિંગ યોગ્ય નથી કર્યું, નોટ છે જગ્યા બરાબર નથી અને તમે સાઉથ ઈસ્ટને ઓકે કરીને લીધું છે એ વ્યક્તિના ઘરમાં પરંતુ તે સેન્ટર માર્કિંગ પ્રોપર હશે, સાઉથ ઈસ્ટ ઓકે છે કે નહીં તે જોશો ત્યારે તમને સમજાશે ને. તમે લશ્કર લડ્યા કરશો નોર્થ વેસ્ટમાં અને તકલીફ છે સાઉથ ઈસ્ટની, લશ્કર લડશો વેસ્ટમાં અને તકલીફ છે ઈસ્ટ ડાયરેક્શનની. આ પ્રમાણે સેન્ટર માર્કિંગ તમારે ખૂબ જરૂરી છે. સેન્ટર માર્કિંગ શીખશો તો જ તમને આગળ તમામ વસ્તુ સમજાશે. ઓકે, વોઇસ નોટ ક્લિયર? વોઇસ ચેક કરો એક વખત. વોઇસ ઇઝ ક્લિયર? Okay. Now clear? Now, okay, बच्चे पर चलो
નાઉ ક્લિયર. ઓકે. હવે દરેકને ક્લિયર વોઇસ આવશે. ઓકે, પરફેક્ટ. સો આપ સૌને એપ્રુવલ હોય તો 2 મિનિટ માટે વોટર ડ્રિંક બ્રેક આપણે લઈ લઈએ, કારણ કે કન્ટિન્યુઅસ અડધો કલાકથી આપણે ભણી રહ્યા છે. હવે કોઈને ઇકો ઇસ્યુ નહીં આવે. ઓકે. કેમેરા ઓફ છે? ક્યાં ઓફ છે? ખૂબ સરસ. સર પ્લીઝ લેટ us know if in flat that is higher floor 20, તો ત્યાં સુધી વાસ્તુ ગણે કે ના ગણે? કેમ ના ગણે? તમારા માટે વાસ્તુ છે શું? તમારા ઘરની 4 દિશાઓ. તમે ગ્રાઉન્ડ ફ્લોર પર રહો છો કે તમે 30મા ફ્લોર પર રહો છો? હાલમાં બોમ્બેની એક મલ્ટી ફ્લોર બિલ્ડિંગ નું જયારે મેં વાસ્તુ કર્યું હતું, જેના 33rd ફ્લોર પર જે વાસ્તુનું કામ થયું હતું, તે વ્યક્તિનું પણ વાસ્તુશાસ્ત્ર ઇફેક્ટ થવાનું છે, કારણ કે વાસ્તુશાસ્ત્રના એલિમેન્ટ છે શું? જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. તમે જમીન પર રહો કે તમે અવકાશમાં રહો, એટલે કે તમે 50મા ફ્લોર પર કેમ ના રહો, બુર્જ ખલીફામાં કેમ ના રહો, તમને તે 5 તત્વો ઇફેક્ટ કરશે, કરશે અને કરશે જ. ઓકે. ઓકે. જે લોકો હજુ પણ નથી વિડીયો કનેક્ટ કરી રહ્યા, તે લોકોને રિક્વેસ્ટ છે કે તમે વિડીયો ઓન રાખો, તેટલું તમારા માટે સારું રહેશે. જે લોકો શીખી રહ્યા છે તે લોકો ખૂબ સારી રીતે શીખી રહ્યા છે. જેમની પાસે ફ્લોર પ્લાન ન હોય તો 0 ડિગ્રી નોર્થ મેઝર કરીને સેન્ટર પોઈન્ટ બનાવી શકાય. લેટ સે કોઈ પર્સન રેન્ટ પર રહી ગયો હોય પણ એમની પાસે પ્લાન ન હોય, એ પોસિબલ છે. પ્લાન ન હોય તો પ્લાન બનાવડાવી દો, તેમાં છે શું? તમે તમારા જીવનમાં લાખો કરોડો રૂપિયા કમાવા તમે પોસિબલ છો, તમારી અંદર પોટેન્શિયલ છે, પરંતુ જો તમે એક નોર્મલ ચાર્જિસમાં જો કોઈ વાસ્તુ ઓસ્પિશિયસ તમારો ગ્રેડેડ પ્લાન ન બનાવી શકો, તો તમે આ ફ્રી કોર્સ હું કરાવું કે કોઈ પણ કરાવશે, તમારા પર એપ્લિકેબલ નહીં થાય. ઓકે. તેથી થોડુંક તમારે ફ્લોર પ્લાન બનાવીને લેવું જરૂરી છે. તમે કોઈ પણ ઓટોકેડ એક્સપર્ટને કોલ કરશો, તરત જ તે તમારા પાસે ઘરે આવીને બનાવીને જશે. તો થોડુંક જો તમને તમને જ્ઞાન ફ્રીમાં મળી રહ્યું છે, તો તમારે એટલીસ્ટ તમારો ગ્રેડેડ પ્લાન તો બનાવવો જ જોઈએ. હું તો તમને તે જ કહી શકું છું. પછી તમે તમામ વસ્તુ ફ્રીમાં શોધશો તો ત્યાં તો તકલીફ થશે. સેપ્ટિક ટેન્ક, ખાડકુઓ. હા, તો શું થયું પણ? ક્લિયર કેમેરા. ઓકે ઓકે ઓકે. સર એક વાર રિપીટ કરો. ઓકે, ચલો રિપીટ કરી દઉં છું. જે કંઈ પણ આપણે અત્યારે 3 માર્કિંગ શીખ્યા હતા. ઓકે ઓકે ઓકે. અત્યારે જે તમને સેપ્ટિક ટેન્ક અને જે એક
ક્લિયર માર્કિંગ કન્સિડર કરવાના, જેવી રીતે અંડરગ્રાઉન્ડ ટેંકની વાત કરી. ફરીથી એકવાર હું તમને અંડરગ્રાઉન્ડ ટેંક નું કયા પ્રમાણે હોય છે તે સમજાવી રહ્યો છું. હવે કોઈ જ વોઇસ ઇસ્યુ થવાના નથી. ઓકે, ઓકે. ફરીથી હું તમને સમજાવી રહ્યો છું. દરેક વ્યક્તિ ધ્યાનથી સાંભળો. ઓકે, હવે સૌપ્રથમ જે વ્યક્તિઓ ગ્રાઉન્ડ પર રહે છે, જે વ્યક્તિઓ ગ્રાઉન્ડ પર રહી રહ્યા છે તેમના માટે તેમની બાઉન્ડ્રી વોલ, કે જ્યાં તમારું પાર્કિંગ આવે છે, ગાર્ડન આવે છે, તમામ વસ્તુ આવે છે, જેમાં તમારી અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે, સેપ્ટિક ટેન્ક છે, તમામ વસ્તુ આવી જશે. તેનું એક સેન્ટર તે વ્યક્તિ શોધશે. ફક્ત સેન્ટર શોધો, બીજું કઈ નથી કામ. ત્યાર પછી તમારો બિલ્ટઅપ એરિયા કયા પ્રમાણે છે? તમારો બિલ્ટઅપ એરિયા આ પ્રમાણે છે. સેકન્ડ સેન્ટર શું આવશે? તમારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરના બિલ્ટઅપ એરિયાનું સેન્ટર. તમારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરના બિલ્ટઅપ એરિયાનું સેન્ટર તે તમારું સેકન્ડ આવશે. ફર્સ્ટ સેન્ટર શું આવ્યું છે તમારું? તમારો ટોટલ એરિયા. સેકન્ડ, ગ્રાઉન્ડ ફ્લોર એરિયા. હવે એક વ્યક્તિ કહે છે કે મારા ઘરમાં મારી બાઉન્ડ્રી એટલે કે મારા દીવારને અડીને મેં સેપ્ટિક ટેન્ક રાખી છે, અંડરગ્રાઉન્ડ ટેન્ક રાખી છે, તો મારે હવે તેનું શું કરવું? આ જ પ્રશ્ન છે ને તમારો. તો તે સેપ્ટિક ટેન્ક, તે વોટર ટેન્ક તે તમારી 4 દીવારોની બહાર જઈ રહી છે. તેથી તેને જ્યારે વાસ્તુશાસ્ત્રનું કામ કરવામાં આવશે ત્યારે તેને તમારા ગ્રાઉન્ડ ફ્લોરના સેન્ટરમાં કન્સિડર કરવાની જરૂરત નથી. ઓકે, હવે સેકન્ડ ફ્લોર આવ્યો છે, તો સેકન્ડ ફ્લોરમાં જો તમારું આ પ્રમાણે તેના ઉપર ટેરેસ આવી રહ્યું છે, કે જે ઘણા લોકોના ઘરમાં હોય છે, તો તેનું એક સૌથી પહેલું તમારું સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોરનું બન્યું છે આ પ્રમાણે. સેકન્ડ જે તમારું સેન્ટર બનશે સેકન્ડ ફ્લોરનું ઓર ફર્સ્ટ ફ્લોરનું, તો તે આવશે આ અનુસાર. હવે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલી સેપ્ટિક ટેન્ક ઓર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલી વોટર ટેન્ક તે ફર્સ્ટ ફ્લોર પર તમને ઇફેક્ટ નહીં આપે. તમારે ફક્ત અને ફક્ત ફર્સ્ટ ફ્લોર પર છે શું તે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તે આધારે તમારે કન્સિડર કરવાનું છે. તમારી આ જે વોટર ટેન્ક છે, આ જે સેપ્ટિક ટેન્ક છે, તે તો જ્યારે તમે તમારા ટોટલ એરિયાનું સેન્ટર કરશો તે સમયે તે વિભાજનમાં આવી જ જવાનું છે. તેથી તેના પર તો રેમેડી થવાની જ છે. તમારું ટોટલ એરિયાને કન્સિડર કરવાનો છે. ઓકે, હવે આપણે બીજો એક કોન્સેપ્ટ લઈએ. તમારા ઘરનો ટોટલ એરિયા થયો, ત્યારબાદ તમે તેનું સેન્ટર તો કાઢી લીધું. હવે તમારા ઘરનો ગ્રાઉન્ડ ફ્લોરનો એરિયા છે. ગ્રાઉન્ડ ફ્લોરનો આ એરિયા થયો છે, તેમાં આ જગ્યા પર વોટર ટેન્ક છે. હવે તમે તેને ગ્રાઉન્ડ ફ્લોરમાં આગળનો જે તમારો જે કોન્સેપ્ટ તમને આપ્યો તો તેમાં તમે કન્સિડર ન કર્યું, ચલો જવા દો. પરંતુ જે ફર્સ્ટ ફ્લોર છે, ફર્સ્ટ ફ્લોરનું જે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરનું જે ટેરેસ એટલે કે તમારો ઉપરનો જે છતનો ભાગ છે તે ક્યાંક ને ક્યાંક કવર થઈ રહ્યો છે, તો તે તમારે સેન્ટર માર્કિંગમાં લેવું જરૂર પડશે. જસ્ટ સિમ્પલ એઝ ધેટ કે તમારા ગ્રાઉન્ડ ફ્લોરમાં તમારું સ્ટેરકેસ છે, તે સ્ટેરકેસ જો ઉપર છતથી કવર થઈ રહ્યું છે તો તમે તેને કન્સિડર કરી રહ્યા છો. તે જ આધારે તમારે તે વોટર ટેન્કને પણ કન્સિડર કરવું પડશે. એટલે કે તેના ઉપર કંઈક છે, જો તે કવર્ડ હશે તો તમારે તેને કન્સિડર કરવાનું રહેશે. તો આજે તમામ લોકો ફરીથી જે કંઈ પણ મેં તમને આ સેન્ટર માર્કિંગનું કહ્યું છે તે સેન્ટર માર્કિંગ ફરીથી તમારે કરવાનું છે. એઝ અ હોમવર્ક તમારા ઘરનું સેન્ટર માર્કિંગને શોધો તમે, અને ત્યાર પછી ફરીથી અત્યાર સુધી જે ક્લાસમાં તમે 2-3 દિવસથી જે તમે હોમવર્ક છેલ્લા ટાઈમે આરંભે સુરમાં થઈને તમે જે એડ કર્યું હતું તે પ્રમાણે તમારે સેન્ટર માર્કિંગ એડ કરવાનું રહેશે. એટલે તમારે ફરીથી ઓકે, વેરી મચ ક્લિયર નાવ. ઓકે, ધેટ્સ ગ્રેટ.
તમામ લોકો સેન્ટર માર્કિંગ આ પ્રમાણે શોધો અને પછી તમે તે ગ્રુપમાં એડ કરો. લાસ્ટ સેશનમાં તમને 0% જ્ઞાન હતું ને, હવે તમે ક્યાંક ને ક્યાંક 10 થી 15% પર પહોંચ્યા છો. તેથી તે પ્રમાણે તમે આગળ વધો ધીરે ધીરે. ઓકે, ઇવન ઇફ ટેરેસ ઇઝ કવર્ડ વી વિલ મેક 2 સેન્ટર્સ, રાઈટ? સેન્ટર 2 લેવાની જરૂરત નથી. ઇફ એન્ડ બટ થિયરી એપ્લાય કરો કે જો સેન્ટર તમારું જો ટેરેસ હશે કવર તો એક જ સેન્ટર થવાનું છે. જો ટેરેસ થી તે કવર નહીં હોય તો પછી અલગ સેન્ટર થશે. સિમ્પલ, બહુ કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી. હવે જો આ સેશનમાં આગળ આપણે વધશું તો તમારી ક્વેરી વધતી જશે. તેથી પહેલા હવે આજે આ સેશન બાદ તમારે સેન્ટર માર્કિંગ ફરીથી એકવાર કરવાનું છે, તમારો બેઝ પાકો કરવાનો છે. ફરીથી આપણે તેને જો કોઈ ક્વેરી હશે તો તે તમારા વોટ્સએપ ગ્રુપમાં ટીમ દ્વારા કે મારા દ્વારા ક્લિયર કરી દેવામાં આવશે. ઓકે, સો આગળ વધીએ. આગળ જો વધુ હોય તો દરેક વ્યક્તિ થમ્સ અપ કરો તો જ આપણે આગળ વધશું. ઓકે ઓકે ઓકે, ચલો. હવે ખૂબ મહત્વની વસ્તુ આપણે સમજવાની છે. હું પણ આસન ગ્રહણ કરી દઉં જેના થકી તમને ખૂબ સારી રીતે તમામ વસ્તુ સમજાવી શકું છું. ઓકે ઓકે, તેથી જે લોકો અત્યાર સુધી સેન્ટર શોધવાનું કહ્યું હતું ને 16 દિશા માર્કિંગ કરીને મોકલતા હતા, તમે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છો. હું ના નથી બોલતો, પરંતુ ફર્સ્ટ અને સેકન્ડ સ્ટાન્ડર્ડ ક્લિયર કરો. જેટલું ધીરે ધીરે ક્લિયર કરશો, હું પણ મારા ગુરુજન પાસે જયારે શીખતો હતો ત્યારે હું પણ બહુ જ ઉતાવળ કરી રહ્યો હતો કે મારે તમામ વસ્તુ શીખવી છે. પરંતુ તેમણે તે જ કહ્યું હતું કે જ્યારે તમે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટાન્ડર્ડ વચ્ચે એક વર્ષનો ટાઈમ રાખવામાં આવે છે ને, તો કંઈક કારણ હશે તો 1 વર્ષ સુધી તમારે એકનું એક વાંચ્યા કરવું પડતું હશે. તેથી વન બાય વન તમામ વસ્તુ શીખો, તમને તમામ વસ્તુ ખૂબ જ સારી રીતે સમજાશે. ઓકે 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 ઓકે, ચલો. તો હવે આપણે આગળ વાત કરશું આજના મેઇન ટોપિક માટે કે કયા પ્રમાણે આપણે આગળ હવે વધવાનું છે. ઇફેક્ટ ઓફ ટોયલેટ ઇન 16 ડાયરેક્શન. ટોયલેટની તમારા ઘર પર શું અસર થાય છે તે હવે આપણે સમજીશું. ઓકે, તો જે કોઈ પણ લોકોએ ડ્રાફ્ટમેન પાસે ડ્રોઈંગ બનાવડાવ્યા છે એન્ગ્યુલર ડિવિઝનના હિસાબે, તે લોકોને ટોપિક ખૂબ સારી રીતે સમજશે. દરેકને સમજાવવાનું તો છે જ, પરંતુ તમે તમારા ઘરના વાસ્તુ દોષ આ સેશનમાં જ તમે ક્લિયર કરતા શીખી જશો. કારણ કે તમારા પાસે ઓલરેડી અવેલેબલ હશે કે તમારા ઘરનું ટોયલેટ 16 દિશામાંથી કઈ દિશામાં અવેલેબલ છે. તેથી જ હું કહેતો હતો કે મિસ્ટર ડ્રાફ્ટમેન પાસે કે કોઈ પણ નિષ્ણાત પાસે તમે વાસ્તુ મેપ બનાવો, તે તમારા માટે સારું છે. સેન્ટર માર્કિંગ તો શીખો જ, પરંતુ વાસ્તુશાસ્ત્રીનું કામ નથી કે તે જાતે બેસીને 16 દિશાઓ કરવામાં ટાઈમ વેસ્ટ કરે. ઓકે, તેથી હું પણ જાતે નથી બનાવતો, હું પણ મિસ્ટર ડ્રાફ્ટમેનની હેલ્પ લઉં છું. લગભગ 200 થી 250 જેટલા મારા પણ ડ્રોઈંગ્સ તેમને મોટા મોટા બનાવ્યા છે. ત્યારે જ મને તેમના પર કંઈક કોન્ફિડન્સ આવ્યો છે. તેમનો નંબર અવેલેબલ છે, તમે તેમના પાસે હવેથી નેક્સ્ટ સેશનથી બનાવી શકો છો. ઓકે, તો ઇફેક્ટ ઓફ ટોયલેટ ઇન ઓલ 16 ડાયરેક્શન્સ. ઓકે, સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જો તમારા ઘરના નોર્થ ડાયરેક્શનમાં ટોયલેટ હશે, તે પહેલા હું તમને કહી દઉં કે જે કોઈ પણ લોકો લખી રહ્યા છે તો સાથે સાથે માર્ક કરતા રહેજો કે હું કઈ દિશાનું શું કહું છું. સૌથી પહેલા ટોયલેટ શું છે? ટોયલેટ એ કોઈ પણ એનર્જીને, ખાસ કરીને બેડ એનર્જીને, આપણું જે મળ છે, આપણું જે વેસ્ટેજ છે, તે બેડ એનર્જી તરીકે આપણે જો ગણતા હોય કે જેનું આપણા શરીરમાંથી નીકળવું ખૂબ જરૂરી છે. જો તે આપણા શરીરમાં રહેશે તો ગેસ એસિડિટીની શરૂઆત થશે ને ત્યાર પછી જીવનમાં તમારા બોડીમાં અનેક પ્રકારના તકલીફો સ્ટાર્ટ થશે. તેથી તે બેડ એનર્જીને નિષ્કાસિત ડ્રેન ઓફ કરવી જરૂરી છે. ટોયલેટ પણ તે જ કામ કરે છે. તમારા બોડીની એટલે કે તમારા ઘરની જે કંઈ પણ એનર્જી છે તેને ડ્રેન ઓફ કરવાનું કામ કરે છે. તો દરેક વ્યક્તિ લખી લે કે ટોયલેટનું કામ છે ડ્રેન ઓફ કરવાનું. હવે ઘરમાં
તમે 16 દિશાઓ વિભાજિત કરી દીધી. તમારા ઘરનું ટોયલેટ જે દિશામાં હશે તે દિશાનું એટ્રીબ્યુટ ડ્રેન ઓફ થઈ જશે. હવે તેને આપણે સમજીએ છીએ. ડ્રેન ઓફ, નિષ્કાસિત, આ શબ્દ પકડીને 16 દિશાઓને સમજવાનું છે. સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ વોટર એલિમેન્ટની નોર્થ ડાયરેક્શન. જો તમારા ઘરનું ટોયલેટ નોર્થ ડાયરેક્શનમાં હશે તો નોર્થ ડાયરેક્શનના એટ્રીબ્યુટ શું છે? સેલ્સ, કુબેર, ન્યૂ ઓપોર્ચ્યુનિટી, ફ્રેન્ચાઇઝીસ, પ્રમોશન, તમામ વસ્તુ તમારા જીવનમાંથી ડ્રેન ઓફ કરી નાખશે. ડ્રેન ઓફ શા માટે વર્ડ યુઝ કરું છું? એટલે કે તમને દેખાવાનું જ નથી તે વસ્તુ. તમારે ફ્રેન્ચાઇઝી માટે ગમે તેટલું કામ કરશો તો હોય છે ને કે બિલકુલ નજીક આવ્યું છે કામ, પરંતુ હાથમાં આવીને જતું રહ્યું. તો જો નોર્થમાં ટોયલેટ હશે તો તે તમને ક્યાંય તે વસ્તુ મળવાના અણસાર તમને દેખાવાના જ નથી. તેથી નોર્થનું ટોયલેટ તમારા જીવનમાંથી જે નોર્થના એટ્રીબ્યુટ છે તે તેને દૂર કરી નાખશે. ત્યાર પછી આપણે આગળ વાત કરશું. હા, તમને હવે ક્વેશ્ચન થશે કે સર નોર્થમાં ટોયલેટ આવી ગયું, ઉપાય શું કરવો? ઉપાય સેશન નંબર 6 માં આપણે સમજવા જઈ રહ્યા છે. તેથી તમારે અત્યારે ફક્ત ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડ શીખવાનું છે. પહેલા સમજો તો ખરા કે છે શું આ વસ્તુ, પછી ખૂબ સારી રીતે તમે સમજતા થઈ જશો. ત્યાર પછી આપણે આગળ વાત કરશું નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ ડાયરેક્શન. ઉત્તર પૂર્વમાં જો ટોયલેટ હશે તો તે ટોયલેટના કારણે તમારા ઘરમાં હેલ્થ, ઇમ્યુનિટી તેમજ બીજા બધા લોકોનું સ્વાસ્થ્ય બગડ્યા કરવું. એક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થાય તો બીજો વ્યક્તિ હોસ્પિટલ ભેગા થઈ જાય. આ પ્રમાણે હેલ્થ ઇલનેસ ને લગતી તકલીફ જ તમારા જીવનમાં રહેશે. એટલે કે જે સારું થવું જોઈએ હેલ્થનું તે તમારા ઘરમાં તે ટ્રેન ઓફ કરી નાખશે અને સારી હેલ્થ, સારી ઇમ્યુનિટી તમને નહીં આપી શકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ નોર્થ ઇસ્ટ ડાયરેક્શન. નોર્થ ઇસ્ટ મહાદેવની દિશા છે, સાથે જ ખૂબ સારી પોઝિટિવ ડાયરેક્શન ગણવામાં આવે છે. મેં મારા કરિયરમાં અત્યાર સુધી જોયું છે કે નોર્થ ઇસ્ટ ડાયરેક્શનનું ટોયલેટ ફક્ત ને ફક્ત ગ્રંથોમાં નહીં પરંતુ મેં પણ ફીલ કર્યું છે. જે કેન્સર, પેરાલિસિસ થયેલા લોકોના હોસ્પિટલમાં પણ જઈને હું જ્યારે મળ્યો હતો, જ્યારે હું 2020-21માં જ્યારે હું શીખી રહ્યો હતો વાસ્તુશાસ્ત્ર, તો તે સમયે મને જાણ થઈ હતી કે જે કોઈને પણ કેન્સર, પેરાલિસિસ જેવી તકલીફ જીવનમાં આવી છે તે લોકોના ઘરમાં નોર્થ ઇસ્ટમાં ટોયલેટ છે અને છે. નોર્થ ઇસ્ટમાં ટોયલેટ હશે તો તેને તમારે હટાવવું જરૂરી છે. આ ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ મેથડ છે. નોર્થ ઇસ્ટમાં ટોયલેટ ખૂબ ખરાબ માનવામાં આવ્યું છે, તો જે છે તો તેને તમારે ત્યાંથી કાઢવું જ પડશે. તેથી એક ટોપિક આ કોર્સનો એક સેશન છે કે હાઉ ટુ સિલેક્ટ ન્યૂ હાઉસ. તો તેનો પહેલો પોઈન્ટ લખી દો કે જો નોર્થ ઇસ્ટમાં ટોયલેટ હશે તો તે ઘર, તે ફ્લેટ તો લેવાનું જ નથી. ભાડેથી હશે તો પણ તમારે નથી લેવાનું. મનમાં ગાંઠ બાંધી દો. ઠીક છે. આગળ આપણે વાત કરીએ તો નોર્થ ઇસ્ટના ટોયલેટ કે જે તમારા જીવનમાં કેન્સર, પેરાલિસિસ જેવું તમને તકલીફ તો આપી શકે છે, પરંતુ તમારું વિઝન ડ્રેન ઓફ કરી નાખશે. તમારે કયા પ્રમાણે આગળ વધવું છે તે તમામ વસ્તુ તમારા જીવનમાંથી તે ડ્રેન ઓફ કરી નાખશે. ઓકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. જસ્ટ સેકન્ડ. ઓકે, તે પહેલા ઝૂમ આપણે ચેક કરી લઈએ છીએ. ઓકે ઓકે, ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે, નોર્થ ઈસ્ટ બાદ આવે છે ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ ડાયરેક્શન. એટલે કે તમારા ઘરમાં જે ફન, ક્રિએશન, હેપીનેસ જે રહેવી જોઈએ. કહેવાય છે ને કે કોઈની નજર લાગી ગઈ છે, અરે ભાઈ નજર નથી લાગી, તમારા ઘરના ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટમાં તમારું ટોયલેટ છે કે જે તમે બધા બીજા લોકો પાસે જાઓ છો કે નજર દોષ છે, નજર દોષ છે. નજર દોષ નથી, તમારું જ ટોયલેટ તમારા ઘરની ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં છે કે જે તમારા ફન, ક્રિએશન, હેપીનેસ, હમરને ડ્રેન ઓફ કરી રહ્યું છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ મારા પાસે આવે તો હું તેમને પહેલો તે જ કહું છું કે તમારા ઘરનું ટોયલેટ ક્યાં છે તે ચેક કરો. ઈશાન અને પૂર્વના વચ્ચે જ હશે તો જ વારંવાર તમને લોકોને નજર લાગે છે કે તમારા ઘરમાં તમને તકલીફ લાગે છે. તેથી જો નજર લાગતી હોય, હું તે ફોર્મ્યુલાને ખોટું નથી સાબિત કરી રહ્યો, પરંતુ ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ નું ટોયલેટ તમારા ઘરમાં ઝઘડા સાથે જ સાથે તે તમારા ઘરમાં ખુશી અને હેપીનેસ દૂર કરી દેશે. ઝઘડા વધારશે તો જ ખુશી દૂર થવાની ને.
ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ઈસ્ટમાં. માન સન્માનમાં તકલીફ હોય, સમાજમાં તમારી માન સન્માન ના રહેતો હોય, સમાજમાં લોકો સાથે ગમે તેટલું ભળવાનો પ્રયત્ન કરતું પરંતુ તમને ઇગ્નોર કરવામાં આવતા હોય, તો તે તમામ વસ્તુ ઈસ્ટ ડાયરેક્શનમાં ટોયલેટ હોય તો તેના દ્વારા થઈ શકે છે. ત્યાર પછી આગળ વાત કરીએ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. ભાઈ હવે આ ડાયરેક્શન જે છે કે જે તમને વિચારવા પર મજબૂર કરી શકે છે. ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન ચર્નિંગ એન્ઝાઇટીની ડાયરેક્શન છે, પરંતુ જો ત્યાં ટોયલેટ રાખશો તો તે તમને પોઝિટિવ ઇફેક્ટ આપી શકે છે. ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ નું ટોયલેટ એક રીતે પોઝિટિવ ઇફેક્ટ પણ આવે છે, એટલે કે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને ચર્નિંગ એન્ઝાઇટી રહેતું હશે તો તે દૂર કરી શકે છે. પરંતુ સાથે જ આ ડાયરેક્શન દધી મંથનમ એટલે કે એનાલિસિસ ની ડાયરેક્શન છે. જો ત્યાં ટોયલેટ હશે, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટમાં ટોયલેટ હશે તો તે તમારા ઘરમાંથી એનાલિસિસ એટલે કે તમે કોઈ કામ કોઈ પ્રોજેક્ટ પર આગળ વધવા માંગો છો, તેમાં તમે ખૂબ મહેનત કરો પરંતુ તમે તેના ફાઇનલ આઉટપુટ સુધી પહોંચી ના શકો, તો તે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ નો એટ્રીબ્યુટ ને ઓછો કરી શકે છે. એટલે હવે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટમાં તમારે એ પ્રમાણે સમજવાનું છે કે જો તેના જે એટ્રીબ્યુટ તમને આપવામાં આવ્યા છે તેમાંથી કોઈને એન્ઝાયટી કે કંઈક ન રહેતું હોય તો ત્યાં રહેલું ટોયલેટ તમને સારું ફળ આપી રહ્યું છે, તેની કોઈ જ રેમેડી કરવાની જરૂરત નથી. પરંતુ જો ત્યાં રહેવાથી તમારે ખૂબ વધારે વિચારો આવ્યા કરતા હોય મનમાં, કે પછી તમે કંઈક એનાલિસિસ કરીને પીએચડી નો અભ્યાસ કરીને કે કંઈ પણ ડિટેલિંગ રિસર્ચ વર્ક કરવા માંગતા હો, તેમાં આગળ ના વધી શકતા હો અને જો ત્યાં ટોયલેટ છે, ટ્રીટમેન્ટ કરો તો તે તમને ખૂબ સારું ફળ આપી શકે છે. એટલે એક રીતે આ ડાયરેક્શન નું ટોયલેટ તમારા માટે સારું પણ છે અને ખરાબ પણ છે. બાકીના બધા ટોયલેટ ખરાબ જ છે, પરંતુ આ સારું પણ છે અને ખરાબ પણ છે. તમારા ઘરના તે ટોયલેટમાં કયા પ્રમાણેની ઇફેક્ટ છે તેના આધારે તમે તે વસ્તુ સમજી શકો છો કે કયા પ્રમાણે આ ટોયલેટ તમને મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી આગળ ડાયરેક્શન આવે છે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. સાઉથ ઈસ્ટ ડાયરેક્શન નું ટોયલેટ તમને કયા પ્રમાણે મદદરૂપ થઈ શકે છે કે ખરાબ થઈ શકે છે. સાઉથ ઈસ્ટ ડાયરેક્શન છે શેની? સાઉથ ઈસ્ટ ડાયરેક્શન છે પૈસાની, લિક્વિડિટીની, કેશની, ફાયરની ડાયરેક્શન છે. હવે જો ત્યાં ટોયલેટ હશે, પૈસાને લગતી તંગી તમને રહેશે રહેશે ને રહેશે જ. ગમે તેટલી મહેનત કેમ ના કરો, પૈસા આવે છે ને પૈસા જાય છે. આ વાસ્તુ એસ્ટ્રો વાસ્તુ તમામની રીતે આ વસ્તુ સમજી શકાય છે. ત્યાર પછી આગળ વાત આવશે સાઉથ ઓફ સાઉથ ની ડાયરેક્શન. હું તમને તે જ કહી રહ્યો છું કે અત્યારે હું જે કંઈ બોલી રહ્યો છું તે ફક્ત ને ફક્ત એટ્રીબ્યુટેડ બોલી રહ્યો છું, ફક્ત તેને હું ડ્રેન ઓફ કરી રહ્યો છું. ટોયલેટ નું મેઇન કામ છે તે જ તો આપણે કરી રહ્યા છે. જે સાઉથ ઈસ્ટમાં છે કેશ, લિક્વિડિટી, ડ્રેન ઓફ. મહેનત કરો પરંતુ પૈસા જશે. તો સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન સ્પાર્ક ઓફ લાઈફ, ઇગ્નિશન ઓફ લાઈફ, એટલે કે તમે કંઈક વિચાર કરી લીધો પરંતુ તમે આગળ વધવા માંગો છો પરંતુ તમે આગળ નથી વધી શકતા. ત્યાર પછી તમે શું કરો છો? જીવનમાં આગળ જ નથી વધાતું. અરે ભાઈ, જીવનમાં આગળ નથી વધવાનું નહીં, તમારા ઘરના સાઉથ ઓફ સાઉથ ઈસ્ટમાં ટોયલેટ છે, તેના કારણે આ એક વાસ્તુ દોષ ઉભો થઈ રહ્યો છે. તેના કારણે તમે આગળ વધી જ નથી શકતા, ગમે તેટલું પણ સ્પાર્ક મળવા છતાં પણ તમે કરેજ જ નથી કરી શકતા આગળ વધવાની, તમે શક્તિ ભેગી જ નથી કરી શકતા. તે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ નું ટોયલેટ ડ્રેન ઓફ કરી રહ્યો છે. ત્યારબાદ આવે છે સાઉથ ડાયરેક્શન. જે લોકોને નેમ ફેમ જોઈએ છે, માન નામના ખૂબ વધારે આગળ વધવું છે, કરેજ જોઈએ છે કે હું કંઈ કરી બતાવીશ, પરંતુ નથી મળી રહ્યું. સાઉથ ડાયરેક્શનમાં ટોયલેટ હશે તો તે તમામ વસ્તુ ડ્રેન ઓફ થઈ જશે. જે એટ્રીબ્યુટ સાઉથના તમને કહ્યા છે તમામ એટ્રીબ્યુટ તમારા જીવનમાંથી ચાલ્યા જશે જ જશે. આગળ વાત કરીએ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. આ પણ ડાયરેક્શન તેવી છે કે જે ડાયરેક્શન પોઝિટિવ પણ છે ને નેગેટિવ પણ છે. જો તમે આર્ટિસ્ટ છો, કલાકાર છો, સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં ટોયલેટ છે અને જો તે તમારા માટે ફેવરેબલ રહેશે તો તે તમારા જીવનમાંથી ડિપ્રેશન, ડિમોટિવેશન તમામ વસ્તુઓને ડ્રેન ઓફ કરી નાખશે. પરંતુ એટલે તે તમારા માટે પોઝિટિવ થયું, ઓકે, નોર્મલ લોકો માટે તે પોઝિટિવ છે. પરંતુ જે આર્ટિસ્ટ કલાકાર છે કે કોઈ પણ પોતાના નામથી ઓળખાવા માંગે છે, ભલે તે ફ્રીલેન્સિંગ નું કામ પણ કેમ નથી કરતા, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ નું જો તે ટોયલેટ હશે અને તમે મહેનત કરવા છતાં પણ તે તમામમાં તમારી સ્કિલ આર્ટ નથી બતાવી શકતા, તો તે જ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ નું ટોયલેટ તમારા માટે નેગેટિવ સાબિત થઈ રહ્યું છે. ઓકે,
તે જ સાઉથ ઓફ સાઉથ વેસ્ટનું ટોયલેટનું તમારે ટ્રીટમેન્ટ કરવું ત્યારબાદ જરૂરી બની શકે છે, કે જે તમને તમારા આર્ટ, તમારા સ્કિલમાં આગળ વધતા અટકાવી રહ્યું છે. તેથી આ ડાયરેક્શન પણ સારી પણ છે અને ખરાબ પણ છે. ડિપેન્ડ્સ ઓન એટ્રીબ્યુટ. એટલે તમે જાઓ, કોઈ પણ વ્યક્તિના પાસે જાઓ છો વાસ્તુશાસ્ત્રી બનીને કે કંઈ પણ કરીને, કે પછી તમારે 10 લોકો વચ્ચે કે તમારા ફેમિલી મેમ્બર વચ્ચે કંઈક અલગ ઇફેક્ટ ઊભી કરવી હોય તમારા નામની, તો તમે કહી શકો છો કે તમારા ઘરમાં શું તકલીફ છે. તે કહેશે કે હું ખૂબ મહેનત કરું છું છતાં પણ પૈસા નથી આવતા. તો તમારા મનમાં શું સ્ટ્રાઇક થશે? ભાઈ, તમારા સાઉથ ઈસ્ટમાં કે સાઉથમાં કે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટમાં ટોયલેટ છે, તેનું ટ્રીટમેન્ટ કરો. તમારા પૈસા રોકાવા લાગશે અને લક્ષ્મી વધવા પણ લાગશે. આ પ્રમાણે તમે આમાં એક્સપર્ટ થઈને કોઈ પણ વ્યક્તિને મંત્રમુગ્ધ કહી શકો છો કે આ વ્યક્તિ તો મારા ઘરે આવ્યા નથી, કયા પ્રમાણે કહી શકે છે. આ પ્રમાણે તમે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરીને તમામ લોકોને કહું છું, હું જે કંઈ પણ પ્રેડિક્શન્સ કરતો હોઉં છું કે વાસ્તુશાસ્ત્રની કન્સલ્ટિંગ કરતો છું, તેમાં 90% કેસમાં તો હું પહેલેથી જ તેમને ટેબલ પર બેસીને જ્યારે ઓફિસમાં કે મારા સામે આવેલા હોય છે ત્યારે જ તેમને કહી દેતો હોઉં છું કે તમારા ઘરમાં આટલી આટલી તકલીફ છે, કરો, સોલ્યુશન આવી જશે. મોંઘી દાટ ફીસ આપવાની કોઈ જરૂરત જ નથી, કારણ કે આપણે તો ચેરિટી વર્ક કરવા માટે જોડાયા છે. તેથી આ પ્રમાણે પણ તમે લોકોને મદદરૂપ થઈ શકો છો. આ કળિયુગમાં તમે 1% પણ કોઈને મદદરૂપ થશો, ભગવાન તમને 10% આગળ વધારશે. અત્યારે લગભગ 100 ની આજુબાજુ લોકો છોડાયા છે. વિચાર કરો, તમે 100 લોકો, ફક્ત 1% પણ જો તમે કોઈને મદદરૂપ થશો તો તમે જીવનમાં તમે તો આગળ વધશો, પરંતુ તે 100 લોકો પણ કેટલા જીવનમાં આગળ વધી શકશે, તમે વિચાર કરો. આ પ્રમાણે વાસ્તુશાસ્ત્ર, સ્પિરિચ્યુઅલ સાયન્સ અને ચેરિટી વર્ક જોડાયેલા છે, કે જેના તમે સહભાગી બની રહ્યા છો. આગળ આપણે વાત કરીએ તો સાઉથ વેસ્ટ ડાયરેક્શનનું ટોયલેટ. સાઉથ વેસ્ટ ડાયરેક્શનનું ટોયલેટ જ્યારે પણ ઘરમાં હોય છે તો એક ખાસ વાત જોવા મળી છે કે તે લોકોના ઘરમાં જે કંઈ પણ સંતાન પ્રાપ્તિ થાય છે, કે જે કોઈ પણ બાળક હોય છે, કે મેક્સિમમ તે લોકોના ઘરમાં પિતૃદોષ સાથે જન્મ લેતા હોય છે. હવે ઘણા વાસ્તુશાસ્ત્રીઓ શું કહે છે કે સાઉથ વેસ્ટ પિતૃઓની દિશા છે, પિતૃઓની શક્તિ ઘરમાં આવવી જ ન જોઈએ, ત્યાં ટોયલેટ મૂકી દો. અરે ભાઈ, ત્યાં ટોયલેટ મૂકશો તો પિતૃઓના આશીર્વાદ નહીં મળે, પરંતુ પિતૃઓના ખરાબ ખરાબ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે, એટલે કે તે લોકો તૃપ્ત નહીં થઈ શકે અને લગ્ન જીવનમાં, બાળકોના લગ્ન થવામાં ખૂબ વધારે તકલીફ થશે. તેથી સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ વચ્ચે ફક્ત 22 ડિગ્રીનું અંતર રહેલું છે. તમે 360 ડિવાઈડ બાય 16 ડાયરેક્શન કરશો, 22.5, 7, 1, 3, 6 એ પ્રમાણે આવશે. 22.5 આપણે કરીએ તો 22.5 ડાયરેક્શનની ડિગ્રીની એક ડાયરેક્શન છે. જો તમે ટોયલેટ સીટ થોડી પણ તમે હટાવી દેશો તો તે તમને તકલીફ પહોંચાડશે. તેથી સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં જે કંઈ પણ તમારી ઈચ્છા શક્તિ છે, કે તમારું જે કંઈ પણ પિતૃઓના આશીર્વાદ છે તે ડ્રેન ઓફ કરી નાખશે. અને પિતૃઓના આશીર્વાદ જ્યારે કોઈ ઘરમાં નથી મળતા તો તે હું કહેવા માંગુ છું કે તે તમામ ભાઈ બહેનો વચ્ચે હંમેશા તકરાર રહે છે. ભાઈ ભાઈનો દુશ્મન થાય છે, બહેન ભાઈની દુશ્મન થાય છે, બહેન બહેનની દુશ્મન થઈ જાય છે અને પ્રોપર્ટી માટે પણ ઝઘડા થતા હોય છે. સાઉથ વેસ્ટ ડાયરેક્શનનું વાસ્તુ દોષ ખૂબ વધારે તકલીફ પહોંચાડી શકે છે. આગળ આપણે વાત કરીએ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. આ ખૂબ મહત્વની છે, કારણ કે દરેક વ્યક્તિના ઘરમાં આજે નહીં તો કાલે સંતાન પ્રાપ્તિ થવાની છે, નાના બાળકો આવવાના છે. સાથે તમે પણ કંઈક જોબમાં, બિઝનેસમાં આગળ વધવા માંગો છો. નો હાઉ, કયા રીતે આગળ વધવું, કયા પ્રમાણે મારું બાળક 95% લાવે, કયા પ્રમાણે આઈએએસ ઓફિસર બને, કયા પ્રમાણે તેને ખૂબ માન સન્માન મળે, સ્કૂલમાં ફર્સ્ટ આવે, ગુજરાતમાં ફર્સ્ટ આવે, ઇન્ડિયામાં એઆઈ ટ્રિપલ ઈ કે ગુજકેટમાં કે કોઈ પણ રીતે એમ્સમાં ફર્સ્ટ આવે. ઓફ સાઉથ વેસ્ટમાં જો ટોયલેટ હશે તો તમારું સંતાન તમારાથી ક્વેશ્ચન હોવા છતાં પણ, તમારી ઈચ્છા હોવા છતાં પણ એજ્યુકેશનમાં આગળ નહીં વધી શકે. તેથી સંતાનનો પણ દોષ ના આપો કે તે કંઈ વાંચતો જ નથી, પરંતુ તે શા માટે નથી વાંચતો તે તો તમે વિચાર કરો. તેનું કારણ ફક્ત તે જ છે કે તમારા ઘરના વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં તેનું ટોયલેટ રહેલું છે. તેના બેડરૂમનું કે તમારા ઘરના કોઈ પણ રૂમનું ટોયલેટ કે કોમન ટોયલેટ ત્યાં રહેલું છે, જેના કારણે તમારું બાળક એજ્યુકેશનમાં પાછળ પડી રહ્યું છે. આગળ વાત કરીએ વેસ્ટ ડાયરેક્શનની. તમે ખૂબ મહેનત કરો છો, ખૂબ એફર્ટ લગાવો છો, છતાં પણ બિઝનેસમાં, ધંધામાં પ્રોફિટ નથી મેળવી રહ્યા, ગેઇન્સ નથી મેળવી રહ્યા, મેનિફેસ્ટેશન કરો છો, તમામ કરો છો, પરંતુ વેસ્ટનું ટોયલેટ તે તમામને ડ્રેન ઓફ કરી દેશે. તમને મેડિટેશન કરવાની, મેનિફેસ્ટેશન કરવાની ઈચ્છા જ નહીં થાય.
ભલે ને પછી તમે 11 નું એલાર્મ કેમ ન મૂકી દો, એલાર્મ ના ટાઈમે પણ તમે કંઈક તે ટાઈમે તમે મેનિફેસ્ટેશન કરી જ નહીં શકો. તો આ પ્રમાણે વેસ્ટ નું ટોયલેટ ખરાબ તકલીફ ઊભી કરી શકે છે. આગળ આવે છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ નું ટોયલેટ. આ ખૂબ સારું માનવામાં આવે છે, સારું અને ખરાબ નહીં, ફક્ત ને ફક્ત ગુડ ટોયલેટ. જો મારા પાસે કોઈ વ્યક્તિ આવે, એટલે કે ઘણા પાસમાં આવી ચૂકે છે અને તે કહે કે મારે ગ્રાઉન્ડ પરથી જ ઘર બનાવવું છે, તો હું તેમને કહું છું કે તમે તમારા ઘરનું કંઈ પણ એરેન્જમેન્ટ કરો, પરંતુ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં ટોયલેટ જરૂરથી રખાવો. તો જીવનમાં ક્યારેય પાછળ નહીં પડી શકો. અને તે લોકો અત્યારે જેમાં ખૂબ આગળ વધી રહ્યા છે, ઘણા બધા મોટા મોટા પાર્ટી પ્લોટ બનાવી રહ્યા છે, વીકેન્ડ હોમ બનાવીને ખૂબ પૈસા કમાઈ રહ્યા છે. આ પ્રમાણે તમે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ટોયલેટ તમને આગળ તો વધારશે, પરંતુ ક્યારે આગળ વધશો? જ્યારે તમારા જીવનમાંથી મેન્ટલ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ડિમોટિવેશન, લોકો તમારા વિશે કંઈ પણ વાત કરે, તે તમામને જો તમે ડ્રેન ઓફ કરતા જશો, જીવનમાં જરૂરથી આગળ વધતા જશો. આગળ વાત કરીએ નોર્થ વેસ્ટ ડાયરેક્શનની. નોર્થ વેસ્ટ બેંક, એડમિનિસ્ટ્રેશન, ગવર્મેન્ટ સાથેના સંબંધો, કોર્ટ કેસ કે તમામને લગતી તકલીફો જો ત્યાં ડ્રેન ઓફ હશે, તો ત્યાંથી તમને જે સપોર્ટ મળવો જોઈએ, સપોર્ટ ડ્રેન ઓફ થઈ જશે. તમે ખૂબ મહેનત કરશો, છતાં પણ તમારી બેંકની લોન પાસ કરવામાં તમારું તમામ આઈટી ક્લિયર હશે, જે કંઈ પણ વસ્તુ ક્લિયર છે, ડોક્યુમેન્ટેશન ક્લિયર હશે, છતાં પણ તમને બેંક તરફથી સપોર્ટ, તમારી જોબ, તમારા બિઝનેસના એડમિનિસ્ટ્રેશન તરફથી સપોર્ટ મળવામાં તમે વંચિત રહેશો. તે તમને તકલીફ રહેશે. અને અંતે વાત કરીએ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શનની. બેડ પ્લેસર, ફિઝિકલ ઇન્ટિમેસી, તમામ સ્પિરિચ્યુઆલિટી, તે તમામ જો નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં ટોયલેટ હશે, તો તે દંપતી વચ્ચે ફિઝિકલ ઇન્ટિમેસીના તકલીફ આવશે જ. તમારું લગ્ન જીવન તકલીફમાં રહેશે. સાથે જ તમારા જીવનમાં તમે જે સ્પિરિચ્યુઅલી પણ એક્ટિવ થવા માંગો છો, તે પણ નહીં થઈ શકો. એટલે તેથી તે ટોયલેટ તમને ફિઝિકલ ઇન્ટિમેસી પણ આપે છે અને તમને સ્પિરિચ્યુઆલિટી તરફ પણ આ એક દિશા છે કે જે આગળ વધારી શકે છે. તો આ પ્રમાણે 16 ડાયરેક્શનના જે ટોયલેટ્સ હોય છે, તે તમારા જીવનમાં આ પ્રમાણે તમને ઇફેક્ટ આપી શકે છે. તો જો દરેક વ્યક્તિને 16 દિશામાં રહેલા ટોયલેટના વિશે સમજાયું હોય, તો થમ્સ અપ કરી શકો છો. ખૂબ સારું સમજાયું છે, ખૂબ સારું સમજાયું છે કે ઉપરથી ગયું છે? કમેન્ટ્સમાં તમે જરૂરથી જણાવો. રિપીટ નહીં થઈ શકે. 1 થી 2 ડાયરેક્શન હોય તો તે રિપીટ થઈ શકશે, નહીં તો મહત્વના ટોપિક રહી જશે. તમને રેકોર્ડિંગ તો અવેલેબલ થવાનું છે. હા, તમને સમજાયું છે તે તમામ વસ્તુ કહો. ખૂબ સર, તો બેસ્ટ ટોયલેટ કઈ ડાયરેક્શનમાં કહેવાય? અત્યારે જ મેં એક્ઝામ્પલ આપ્યું છે કે જો મારા પાસે કોઈ વ્યક્તિ આવે છે, તો હું તેને વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં ટોયલેટ રાખવાનું કહું છું. ત્યાર પછી સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને એન્ડમાં આવે છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. પરંતુ તમે જે ટ્રેક કઈ રીતે કરી શકશો? તે ટ્રેક થશે ફક્ત ને ફક્ત જ્યારે તમે ઓટોકેડ એક્સપર્ટ પાસે ડ્રોઈંગ બનાવેલું હશે, જાતે જ મહેનત નહીં કરી હોય તો તે થશે. તેથી કહું છું, ઓટોકેડ એક્સપર્ટ પાસે કરાવો. એટલે કે તમે જો કોઈ એક્સપર્ટ, એટલે કે ધારો કે તમે તમારા કપડા આયન પ્રેસ કરાવવાના છે, ઇસ્ત્રી કરાવવાના છે, તો તમે મોચી પાસે તો નથી જવાના. તમે કોઈ ટેલર પાસે કે કોઈ આયન પ્રેસની દુકાન પર જ જશો. જાતે કરવા જશો તો તેના જેવું તો તમારથી નહીં થાય. હા, થશે, તમારથી ઘરે આયન પ્રેસ થશે, પરંતુ તેમના જેવું તો નથી થવાનું ને. તેથી તમારે જે કંઈ પણ એક્સપર્ટ હોય તેના પાસેથી તમારે તે જ્ઞાન મેળવવું જરૂર છે. ઓકે, એક વ્યક્તિને ક્રિસ્ટલ ક્લિયર છે. ઓકે સર, એક જ ડાયરેક્શન? નો, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ, ધેન ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. થોડુંક ફાસ્ટ કીધું સર, બાકીના લોકોને તો સમજાઈ રહ્યું છે. ઓકે, વેરી ક્લિયર, વેરી વેલ એક્સપ્લેન સર, એક્સેલન્ટ, ક્લિયર એન્ડ પરફેક્ટ. ઓકે, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ફરીથી સમજાવો. સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ રિપીટ કરો. એટલે દરેક વ્યક્તિ એક એક ડાયરેક્શન કહેશે એટલે મારે રિપીટ કરી નાખવાનું રહેશે, રાઈટ? ઓકે, ચલો. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન શું છે? એટ્રીબ્યુટ જુઓ. ફિઝિકલ ઇન્ટિમેસી, બેડ પ્લેઝર, તમારો ચામ, તમામ વસ્તુ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. સ્પિરિચ્યુઆલિટી, જો તમે ત્યાં રાખશો તો તમામ વસ્તુ ડ્રેન ઓફ થઈ જશે, તમને દૂર દૂર સુધી દેખાવાનું જ નથી. એટલે કે એક હસબન્ડ વાઈફના નવા જ મેરેજ થઈ રહ્યા છે, એક રહી રહ્યા છે અમદાવાદમાં અને બીજા રહી રહ્યા છે પુણેમાં, બેંગ્લોરમાં, સેન ફ્રાન્સિસ્કોમાં, પેરિસમાં. હવે તેમનું બેડ પ્લેઝર
ખરાબ જ થવાનું, કારણ કે તેમના ઘરના નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં ટોયલેટ છે. આઈ થિંક તમને આ એક્ઝામ્પલ ખૂબ સારી રીતે સમજાયું હોઈ શકે છે. ઓકે, બધી ડાયરેક્શન એક એક રિપીટ કરો, તમે રેકોર્ડિંગમાં ચેક કરી શકો છો, કારણ કે તો આપણું સેશનનો મહત્વના ટોપિક રહી જશે. ઓકે, ક્લિયર? આપણે આગળ વધી શકીએ છીએ. દરેક વ્યક્તિ થમ્સ અપ આ પ્રમાણે વિડીયોમાં કરશે તો આપણે આગળ વધીએ. 16 ડાયરેક્શન. ઓકે ઓકે, એક વ્યક્તિ ક્યારના મને એક મેસેજ કરી રહ્યા છે, ફળિયામાં આ હોય તો ફળિયાનું સેન્ટર. મને હવે સમજાઈ રહ્યો છે કે તે કયા પ્રમાણે પ્રશ્ન પૂછે છે કે જો તમારા ઘરની બહારની સાઈડે જો ટોયલેટ હશે તો, જો તે તમારા ટોટલ એરિયાના બાઉન્ડ્રી વોલની અંદર હશે તો તમારા ટોટલ એરિયાના સેન્ટરના આધારે તમને ઇફેક્ટ કરશે. પરંતુ જો તે તમારા ટોટલ એરિયાની બહાર હશે, એટલે કે તમારી બાઉન્ડ્રી વોલની બહાર હશે તો તમને ઇફેક્ટ નહીં કરી શકે. સિમ્પલ છે. તેથી તો પહેલાના જમાનામાં ટોયલેટ ઘરની બહાર રાખવામાં આવતું હતું, તેથી લોકોને વધારે તકલીફ હતી. આપણે જ લોકો વાસ્તુ દોષને ઘરની અંદર લઈ આવ્યા છે. ઓકે, વાસ્તુ દોષ ઉભા કરવા વાળા આપણે જ છે. હું અને મારા જેવા બીજા જે લોકો પણ ઓનલાઈન છે અને પૃથ્વી પર જે લોકો પણ અવેલેબલ છે તે તમામ લોકો, આપણે જે ટોયલેટને ઘરની અંદર લઈ આવ્યા અને વાસ્તુ દોષ સામેથી કરીને પછી કહે છે કે સર રિલેશનશીપમાં તકલીફ છે, સર મેડિટેશન નથી થતું, ગ્રોથ નથી થતો, પૈસા નથી આવતા. અરે ભાઈ, તમે તો ટોયલેટ લાવીને તેને ટ્રીટ નથી કર્યું, ત્યારે તો તે થઈ રહ્યું છે. ઓકે, એક જ ઘરમાં અલગ અલગ 3 ટોયલેટ અલગ અલગ ડાયરેક્શનમાં હોય તો ત્રણેયના એટ્રીબ્યુટ ઇફેક્ટ કરે. યસ, જેટલા ઘરમાં વધારે ટોયલેટ તેટલી ડાયરેક્શન ઇફેક્ટ કરશે જ કરશે. ખૂબ સરસ. ઓકે, હા, બધી ડાયરેક્શન. ઓકે, 16 ડાયરેક્શન ટોયલેટ મેપ મળશે. 16 ડાયરેક્શન ટોયલેટ મેપ તમારા ઘરનું ડ્રોઈંગ બનાવડાવો અને તેના ઉપર 16 ડાયરેક્શન પ્રમાણે એન્ગ્યુલર ડિવિઝન મેથડ પ્રમાણે તેને શક્તિ ચક્ર મુકાવડાવો એક્સપર્ટ પાસે. સિમ્પલ, તમારા પાસે નંબર અવેલેબલ છે, તે કરાવી શકો છો. કેન યુ શેર ઓલ ડાયરેક્શન એટ્રીબ્યુટ? પ્લીઝ ચેક સેશન નંબર 1 ફોર ઓલ ડાયરેક્શન એટ્રીબ્યુટ એન્ડ રેકોર્ડિંગ સેશન ઓફ 2. સ્ટાર્ટિંગમાં પણ મેં તમને એક્સપ્લેન કરી ચૂક્યો છું. ગુડ ગોઈંગ સર, મેની થેન્ક્સ ટુ યુ. ઓકે, ચલો, દરેક વ્યક્તિ એક ટોયલેટમાં 2 ડાયરેક્શન હાફ હાફ આવતી હોય તો બંને ડાયરેક્શનના એટ્રીબ્યુટ જશે જીવનમાંથી. હાફ હાફ આવતું હશે તો. ઓકે, હવે તમને હજુ બીજી એક વાત હું ક્લિયર કરી રહ્યો છું, તેના વિશે દરેક વ્યક્તિ ખાસ હવે જાણકારી લેવી જરૂરી છે. ટોયલેટનો મતલબ શું છે? ટોયલેટનો મતલબ તે નથી કે તમારું પૂરેપૂરું ટોયલેટ. હવે આ ફોટો રાખવાનું કારણ તો તે જ છે કે તમારા ઘરમાં ટોયલેટ આ અનુસાર છે, તો માની લો કે એક ડાયરેક્શન આ જગ્યા પરથી આવી રહી છે, એક ડાયરેક્શન અહીંયાથી આવી રહી છે. જ્યાં તમારા ઘરની ટોયલેટ સીટ છે તે આવી રહી છે નોર્થ ડાયરેક્શન, આ આવી રહી છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને આ રહી છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ. ઓકે, ફોર એક્ઝામ્પલ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ હું તમને ડિવિઝન કરાવીને બતાવું છું. એટલે કે તમારા ઘરની ટોયલેટ સીટ જ્યાં હશે, તમે ડિવિઝન કર્યા છે. આ નોર્થ ડાયરેક્શન છે, આ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ છે અને આ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ છે. ફક્ત અને ફક્ત તે નોર્થ ડાયરેક્શનમાં રહેલી ટોયલેટ સીટ જ તમને નોર્થના એટ્રીબ્યુટ જશે. હવે કોઈ વ્યક્તિ કહે છે કે વચ્ચેથી છે, અહીંયા આવી રહી છે નોર્થ અને અહીંયા આવી રહી છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ, ટોયલેટ સીટ બંનેને વિભાજન કરી રહી છે, તો બંને ડાયરેક્શનના એટ્રીબ્યુટ જીવનમાંથી જતા રહેશે. ક્લિયર? ફક્ત અને ફક્ત ટોયલેટ સીટ ઇઝ ધ વાસ્તુ દોષ, નોટ ઓલ ઓવર ટોયલેટ. એટેચ ટોયલેટ બાથરૂમ હોય તો ધીસ ઇઝ નોટ વાસ્તુ દોષ. તમારું આ જે સિંક છે તે પણ વાસ્તુ દોષ નથી. ફક્ત અને ફક્ત તમારા ઘરની ટોયલેટ સીટ જ તમારો વાસ્તુ દોષ છે. ઓકે, ક્લિયર. ચલો, હવે આપણે આગળ વાત કરીએ આગળના ટોપિક પર. ટોયલેટની તો વાત કરી કે તે તો ડ્રેન ઓફ કરી નાખશે. નેક્સ્ટ વાસ્તુ દોષ આવશે તમારા ઘરનું કિચન. ઇફેક્ટ ઓફ કિચન ઇન એવરી 16 ડાયરેક્શન. હવે કિચનનું પ્લેટફોર્મ તો ઘણું મોટું હોય છે, તે નથી કન્સિડર કરવાનું. તમારે ફક્ત અને ફક્ત કન્સિડર કરવાનું છે તમારો જે બર્નર આવી રહ્યું છે તે બર્નરને. તમારા ઘરનું બર્નર ક્યાં મૂક્યું છે, કઈ દિશામાં છે, તે જ ફક્ત ઇફેક્ટ કરશે. તે જ તમારે સમજવાનું છે. નોટ ઓલ ઓવર કિચન એરિયા.
પ્લેટફોર્મ નથી કન્સિડર કરવાનું, તમારે ફક્ત ને ફક્ત તમારા કિચનના બર્નરને કન્સિડર કરવાનું રહેશે. આઈ એમ રિપીટિંગ, તમારા ઘરના બર્નરને કન્સિડર કરવાનું છે. ફક્ત 2 મિનિટનો ડ્રિંક્સ બ્રેક આપણે રાખશું, ત્યાર પછી આપણે આ લાઈવ સેશનને કન્ટિન્યુ કરશું. તો દરેક વ્યક્તિ ડ્રિંક્સ બ્રેક લઈ શકે છે. તમારા જે ક્વેશ્ચન્સ હોય એ પણ તમે મૂકી શકો છો. So, effect of kitchen in all 16 ડાયરેક્શન. ટોયલેટનું કામ શું હતું? ટોયલેટ કામ કરી રહ્યું હતું કે જે તમામ એટ્રીબ્યુટ હતા તેને ડ્રેન ઓફ જ કરી નાખ્યું. કિચનનું કામ શું છે? કિચનનું કામ છે પોતે વસ્તુને ગરમ કરીને બનાવવું. હવે તમે કહેશો કિચનને પણ વાસ્તુ દોષ તમે કરી શકો. તો વાસ્તુ દોષ તરીકે કિચન એટલા માટે જ ગણવામાં આવે છે. Voice not clear. Voice echo. Okay, okay. હવે આવી રહ્યો છે અવાજ? ઓકે ઓકે ઓકે, થેન્ક યુ સો મચ તાત્કાલિક મેસેજ કરવા માટે. તો કિચન, હવે કિચન વિશે આપણે વાત કરશું. તો તમામ જે કિચન છે તમારા ઘરનું તેને શા માટે ક્લિયર વોઇસ? વોઇસ ક્લિયર આવી રહ્યો છે? ઓકે ઓકે, આઈ થિંક નાઉ ક્લિયર. ઓકે, વોઇસ ક્લિયર આવી રહ્યો છે? ઓકે, આવી રહ્યો છે અવાજ? હેલો હેલો. હવે અવાજ આવી રહ્યો છે? હેલો, નાઉ વોઇસ ક્લિયર? હેલો, વોઇસ ક્લિયર? ઓકે ઓકે ઓકે.
નાઉ ક્લિયર વોઇસ. ઓકે, ચલો તો આપણે વાત કરીએ આગળ. સ્ક્રીન ઓફ છે. ઓકે. હમ તો હવે આપણે વાત કરશું તમારા ઘરની કઈ દિશામાં કિચન રહેલું છે. કિચન નું કામ શું છે, જે પ્રમાણે ટોયલેટ નું કામ હતું તે આધારે કિચન નું પણ તમારા ઘરમાં તેનું કામ છે કે રસોઈ બનાવવાનું, પકવાન બનાવવાનું, કે જેના કારણે તમને એનર્જી મળી શકે, તમામ લોકોને તે એનર્જી પ્રાપ્ત થઈ શકે, કે જેના કારણે તે એનર્જીથી તમે જીવનમાં બીજા દિવસે સવારે ઉઠીને આગળ વધી શકો. જીવનમાં ખૂબ ગેઇન કરવું છે પોતાના કાર્ય માટે, તમે આગળ વધી શકો. તેના માટે કિચનનું તે મહત્વપૂર્ણ કાર્ય છે. તો તેથી જો તે ખરાબ દિશાઓમાં કે બીજી કોઈ પણ દિશાઓમાં હશે તો તે એટ્રીબ્યુટને સળગાવવાનું, બર્ન કરવાનું, ફાયર કરવાનું કામ કિચન કરશે. તેથી હવે તમે વિચાર કરો કે નોર્થ ડાયરેક્શનમાં જો તમે કિચનનું બર્નર રાખ્યું છે, ઓપોર્ચ્યુનિટી, સેલ્સ, ન્યૂ ફ્રેન્ચાઇઝીસ, ન્યૂ વર્ક, નવી જોબ દેખાશે કે હા આવી રહી છે, આવી રહી છે, પરંતુ જ્યારે તે કિચનનું કામ ચાલુ થશે તો તે તેને બાળી નાખશે. કિચનનું કામ શું છે? ફટાફટ જમવાનું બનાવવાનું. ઓકે, તો તે બર્નરના આધારે તમામ ડાયરેક્શનના એટ્રીબ્યુટ જે છે તે એટ્રીબ્યુટ્સને બાળી નાખવાનું કામ કિચન કરશે. ઓકે, તે ડાયરેક્શનના તમામ એટ્રીબ્યુટ્સને બાળી નાખવાનું કામ કિચન કરશે. હવે તમે માની લો કે ફાયરને, કિચનના બર્નરને નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ, નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટ, આ ચાર દિશા વોટરની ડાયરેક્શનમાં રાખશો તો વોટર અને ફાયર તો દુશ્મન છે એકબીજાના. જો તમે ત્યાં કિચન રાખશો તો તે કિચન તમને આગળ વધવા નહીં દે. તે કિચન જે છે, ફાયર એલિમેન્ટ વધી જતો હોવાને કારણે વોટર એલિમેન્ટના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે તે તમને મળી નહીં શકે. તે રીતે એર એલિમેન્ટના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે તે પણ, એટલે કે ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટમાં પણ જો તમે ફાયરને રાખ્યું તો તમને તકલીફ થશે. કયા પ્રમાણે? અત્યારે શું ચાલે છે? એર એર તો શિયાળો, ઉનાળો, ચોમાસું, વિન્ટર, સમર, મોનસૂન ત્રણે ત્રણમાં લાગતી હોય છે. પરંતુ જે સમરમાં જે હીટ લાગતી હોય છે તેને હીટ વેવ્સ કહેવામાં આવે છે. એટલે કે જો એરના સાથે ફાયર એલિમેન્ટ વધી ગયું, 44 ડિગ્રી, 45 ડિગ્રી પર આપણે જયારે જાય છે ત્યારે શું તકલીફ થાય છે? જો ફાયર એલિમેન્ટ વધી ગયું તો તમને તકલીફ પડશે. એટલે કે ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ, ત્રણે ત્રણ ડાયરેક્શનમાં પણ તમે જો ત્યાં કિચનનું બને રાખશો તો ત્યાંના એટ્રીબ્યુટ પરથી જળાવી દેશે, સળગાવી દેશે. એટલે કે તમારી જે હેપીનેસ છે કોઈ કેટલાક દિવસ ચાલે છે, કેટલાક દિવસ ઓછી થઈ જાય છે. જે કંઈ પણ તમારી પ્રાપ્તિ થવી જોઈએ એક લેવલ સુધી તમને દેખાશે કે હા આવી રહ્યું છે, આવી રહ્યું છે, જીવનમાં આવી રહ્યું છે, પરંતુ ત્યારબાદ તે બળી જશે, જીવનમાં પ્રાપ્ત નહીં થાય. તેથી હું તમને તત્વના આધારે જ આ સમજાવી રહ્યો છું. 16 ડાયરેક્શનની એટ્રીબ્યુટ ટોયલેટ ડ્રેન ઓફ કરે છે, તે તમને દેખાવા જ નથી દેવાનું કે આ જીવનમાં કંઈક આવશે, આવવાનું જ નથી. પરંતુ કિચન જો રોંગ ડાયરેક્શનમાં હશે તો તે તમને દેખાશે કે આ વખતે પ્રમોશન પાક્કું છે. જો આ બિઝનેસમાં ઓર્ડર મળી ગયો, જો આ વ્યક્તિ સાથે લગ્ન થઈ ગયું, જો મને આ પ્રાપ્ત થઈ ગયું, જો મારા 99% આવી ગયા, મારા દીકરાના કે મારા ડોટરના 99% આવી ગયા, હું તેને આ કરાવીશ. આ તે ડાયરેક્શનનું કિચન તમને બતાવશે. પરંતુ જ્યારે એકચ્યુઅલ રિઝલ્ટ આવશે તો તકલીફ. આ પ્રમાણે કિચનને પણ તમે જળ તત્વ અને વાયુ તત્વમાં તો નથી રાખવાનું. જે તમને 7 દિશાઓ કીધી તેમાં આગળ આવે છે ફાયર એલિમેન્ટ. સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ અને સાઉથ, આ ત્રણ દિશામાં કિચન આઈડિયલ કહેવામાં આવે છે. ત્યાં તમે જેટલું કિચન રાખશો, એટલે તો કહેવામાં આવે છે કે અગ્નિ ખૂણામાં કિચન રાખો તો જીવનમાં ખૂબ આગળ વધશો. ફાયરની ડાયરેક્શનમાં જો તમે ફાયરને રાખશો તો તમારા માટે તે ખૂબ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. ઓકે, આગળ વાત કરશો એટલે કે આપણે 3 દિશામાં કિચન રાખી શકીએ. જે પ્રમાણે 3 દિશામાં ટોયલેટની વાત કરીએ હતી ને તે પ્રમાણે સાઉથ ઇસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ અને સાઉથ, આ 3 દિશામાં જો તમે કિચન રાખશો
તો તમને તેનું ખૂબ સારું ફળ પ્રાપ્ત થશે થશે ને થશે. આ તમામ એટ્રીબ્યુટ તમને મળશે. અને ફાયર દિશા, ફાયર ડાયરેક્શન, ફાયર એલિમેન્ટના એટ્રીબ્યુટ તે છે કે જે તમને જીવનમાં આગળ વધવા માટે તમને મદદરૂપ કરે છે. આગળ વાત કરીએ સાઉથ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. અર્થ એલિમેન્ટની ડાયરેક્શનમાં પણ જો તમે કિચન રાખશો તો તે તમને તકલીફ કરશે. જે કંઈ પણ એટ્રીબ્યુટ છે તેને જલાવી દેશે. એટલે કે જ્યારે ગરમી થાય છે, સમર આવે છે, જમીન અર્થ જ્યારે ગરમ થાય છે તો આપણાથી દજી જવાય છે ને, પગ પણ નથી મુકાતો. આપણે ચપ્પલ, આપણે પગ રખા પણ જો બહાર હોય છે તો તે પણ ગરમ થાય છે. પહેરાય છે આપણાથી? નથી પહેરાતા ને. તે જ રીતે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ નું કિચન પણ એક વાસ્તુ દોષ છે. અર્થ એલિમેન્ટ, વોટર એલિમેન્ટ અને એર એલિમેન્ટ નું કિચન ન રાખવું જોઈએ. કોઈ પણ એવો ક્વેશ્ચન ના પૂછે કે તેનો ઉપાય શું. ઉપાય સેશન 5, સેશન 6. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સ્પેસ એલિમેન્ટ, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, વેસ્ટ, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ડાયરેક્શનના કિચન જે છે તે પણ તમને તકલીફ પહોંચાડશે. ઘણી વાર ઘણા વાસ્તુશાસ્ત્રીઓ કહે છે કે વેસ્ટનું કિચન સારું છે, પરંતુ વેસ્ટનું કિચન પણ તમને એક લેવલના ગ્રોથ સુધી પહોંચાડીને તમારો ગ્રોથ ત્યાંથી અટકાવી શકે છે. તેથી વેસ્ટનું કિચન પણ સારું નથી માનવામાં આવતું. હા, તેનું ટ્રીટમેન્ટ છે, ઓકે, તે હું તમને જણાવી રહ્યો છું. પરંતુ વેસ્ટ ડાયરેક્શન, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, નોર્થ વેસ્ટ અને નોર્થ ઓફ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, આ ત્રણ આકાશ તત્વની દિશાઓનું કિચન ન રાખવો તેટલું સારું. હવે તમને થશે કે સર દરેક વ્યક્તિના ઘરના ફ્લેટમાં કે દરેક વ્યક્તિના ઘરમાં ફાયર એલિમેન્ટમાં કિચન હોવું જરૂરી થોડું છે. હા, તો તેનું સોલ્યુશન તે છે કે તમે નોર્થ ઈસ્ટ અને સાઉથ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટ લખી લો. નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટ, આ ત્રણ દિશાને છોડીને કોઈ પણ દિશામાં જો કિચન રાખશો તો તેનું ટ્રીટમેન્ટ અવેલેબલ છે. તમે તેનું ક્યોર કરી શકશો કે તે એલિમેન્ટ એટ્રીબ્યુટને તે બાળી ન નાખે. ઓકે, જ્યારે કોઈ તકલીફની શરૂઆત થાય છે તો તેના સાથે તેનું સોલ્યુશન પણ હું મોકલું છું. આ મેં નથી કહી રહ્યો, આ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે. ઓકે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં વિશ્વકર્મા પ્રકાશમાં વિશ્વકર્માજીએ કહ્યું છે કે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનનું કિચન, ત્યાંના ટોયલેટના આધારે જ તે પણ તમારી મેન્ટલ સ્ટેબિલિટી, તમારા જીવનમાં કયા પ્રમાણેનું વિઝન રાખવું છે, ત્યારબાદ તમને હેલ્થ ઇસ્યુઝ તમામ વસ્તુ આપી શકે છે. ઓકે, તો નોર્થ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ત્યાંનું કિચન રાખવું જોઈએ. હવે તમને થશે કે યાર સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટમાં કેમ? ચલો, નોર્થ ઈસ્ટ તો મંદિરની દિશા છે, સારી દિશા છે, પરંતુ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ તો તમે જે ડિપ્રેશનની, ડ્રેન ઓફ કરવાની બધાની જે દિશા છે, જો ત્યાં તમે કિચન રાખશો તો તમે જે એનર્જી એટલે કે જે તમે પકવાન બનાવી રહ્યા છો તે નેગેટિવિટી વાળું પકવાન હશે. તમે ઘરમાં જે કોઈ પણ વ્યક્તિઓ તે આહાર ગ્રહણ કરશે તો તેના પર પણ નેગેટિવ ઇફેક્ટ હશે. હવે તમારો પ્રશ્ન તે પણ થશે કે તે તો તે એટ્રીબ્યુટને બાળી નાખશે ને. તો બાળી નાખશે, પરંતુ તેના સાથે તે ડાયરેક્શનના પોઝિટિવ પણ કંઈક સિમ્ટમ્સ છે, તો તેને પણ તે સાથે બાળી નાખશે. તેથી નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટ, આ ત્રણ ડાયરેક્શનમાં કિચન ભૂલથી પણ ન રાખવું. સાઉથ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટના પણ રેમેડી અવેલેબલ છે, તમે તે કરી શકો છો. પરંતુ મારા એક્સપિરિયન્સના આધારે મેં તે જોયું છે કે ટ્રીટમેન્ટ કરવા છતાં પણ થોડીક તકલીફ તો જીવનમાં વધારે રહે છે. તો પછી શું કરવા તકલીફ ભર્યું જીવન જીવવું? સાઉથ વેસ્ટ, સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને નોર્થ ઈસ્ટ, આ ત્રણ ડાયરેક્શનમાં કિચન રાખવું જ ન જોઈએ. આપણે તો વાસ્તુ ઓસ્પેશિયસ, વાસ્તુશાસ્ત્રના જ્ઞાનથી પૂરેપૂરું જીવનમાં આગળ વધી શકાય તે પ્રમાણેના ઘરનું નિર્માણ કરવાનું છે. અને જો તે પ્રમાણેનું ઘર નથી તો તે બનાવવાનું છે આપણે. ઓકે, તો નોર્થ ઈસ્ટમાં તમારે કિચન નથી રાખવાનું. સાઉથ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં તમારે કિચન રાખી શકાય છે. તેમાં પણ કિચન નથી જ રાખવાનું, તેની રેમેડી તમારે ન કરવી જોઈએ. બાકીની ડાયરેક્શનમાં તમે કિચન રાખી શકો છો, પરંતુ બેસ્ટ ડાયરેક્શન કિચન માટેની રેડ ઝોન, ફાયર એલિમેન્ટ, સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ, આ ત્રણ ડાયરેક્શનનું કિચન જો ઘરમાં હશે તો કેશ અને લિક્વિડિટીને લગતી જે કંઈ પણ તકલીફ હશે તે દૂર થશે. પરંતુ પણ ઘણા લોકોના સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથમાં કિચન હોવા છતાં પણ તેમને પૈસાની તકલીફ રહેશે. તેનું કારણ શું છે તે આગળ હું તમને સમજાવીશ. હજુ ઘણું બધું સમજવાનું બાકી છે.
કોઈને કિચનને લગતી તકલીફ છે, કારણ કે હવે તમે એટ્રીબ્યુટ તમને રટાવી દીધા છે મને એમ લાગી રહ્યું છે. મને તો તે જ્ઞાન છે, પરંતુ તમને પણ રટાઈ દે. જો કઈ ક્વેરી હોય તો તમે તે ચેટ સેક્શનમાં લખી શકો છો તમારી ક્વેરીઝને. ઓકે, તે ક્વેરીઝ તમે લખશો તો તે મને જણાશે. ઓકે, આપણે ક્વેરીઝ વિશે એક વખત ચેક કરી લઈએ. અમારે અગ્નિખૂણામાં છે. વેરી ગુડ સર. વોટર એલિમેન્ટ વાળું એકવાર રિપીટ કરશો. હા, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ, નોર્થ ઈસ્ટ અને નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ. આ 4 ડાયરેક્શનમાં જો એટલે કે તમે વોટરની એલિમેન્ટમાં જો તમે કિચન રાખશો તો પાણી અને અગ્નિ બીજાના દુશ્મન છે. એટલે કે તમારે જે પણ તેને એટ્રીબ્યુટ છે તેને બાળી નાખશે. તમને લાગશે કે પ્રમોશન આવી રહ્યું છે, હેલ્થ સારી થઈ રહી છે, તમારા બે વચ્ચેનો પ્રેમ વધી રહ્યો છે, પરંતુ તે ફાઇનલ જે તમે રિઝલ્ટની આશા રાખતા હતા તે તમને નહીં મળી શકે. સિમ્પલ આ છે. ઓકે, નોર્થ વેસ્ટમાં કિચન ચાલશે નહીં? ચાલે. તમારા ગવર્મેન્ટ બેંક સાથેના જે સપોર્ટ છે, એડમિનિસ્ટ્રેશનનો જે સપોર્ટ છે, તે તમામને તે બાળી નાખશે. તમને લોકો કહેશે કે કંઈ પણ કામ હોય તો મારા પાસે આવી જવાનું. જ્યારે તમે તેમને શોધવા જશો ત્યારે તે વ્યક્તિ તમને મળવાના જ નથી. તો આ પ્રમાણે તમારો તે સપોર્ટ જતો રહેશે. નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ કિચન છે. નોર્થ ઈસ્ટનું કિચન હોય તો ત્યાંથી તે બર્નરને હટાવવું જરૂરી છે. ઘરમાં ફાઇનલ સ્ટેજમાં કોઈક મોટી એવી બીમારી આવી શકે છે કે જેનો કોઈ ક્યોર અવેલેબલ નથી. પેરાલિસિસ હોય, કે કેન્સર હોય, કે કોઈ પણ પ્રમાણેના લાસ્ટ ફેઝમાં તે તમામ પ્રકારના આઈડેન્ટિફાઈ થતા હોય છે રોગો. વેસ્ટ નોર્થમાં હશે તો નોર્થ વેસ્ટમાં હશે તો તમને તે તકલીફ કરશે. હવે તમારે આ દરેક ડાયરેક્શનના તમારે જાતે એટ્રીબ્યુટ ચેક કરો કે તે છે. જેમ કે ઈસ્ટમાં છે તો તમારું માન સન્માન, લોકો સાથે સોશિયલ ગેધરિંગ, સમાજમાં લોકો સાથે તમારા કેવા વિચારો રહે છે, કેવા સંબંધ રહે છે, તેને બાળી નાખશે, તે નહીં રહેવા દે. વેસ્ટમાં બર્નર છે તો શું કરવું? સેશન 5 અને સેશન 6 એટેન્ડ કરો, તમને સમજાઈ જશે. અમારા ઘરમાં કિચન એરિયામાં સાઉથ વેસ્ટમાં છે અને સ્ટવ ઉત્તર દિશા તરફ છે. તો પહેલા તમે તો જે કોઈ પણ જે ભાઈ આઈફોન વ્યક્તિ છે, સેશન 1 ચેક કરો. સાઉથ વેસ્ટમાં જો તમારા ઘરનું બર્નર હોય તો તે નોર્થ તરફ કઈ રીતે થવાનું? નોર્થ દિશા તો તેનાથી ઉત્તર ખૂબ દૂર થઈ રહી છે. તમે તમારા સેશન ફરીથી ચેક કરો. તમે તમારા કિચનના 16 દિશાઓ જોઈ રહ્યા છો કે જે ખોટું છે. સાઉથ વેસ્ટમાં હશે તો તે સાઉથ વેસ્ટમાં જ હશે. કાં તો તે સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં જઈ શકશે કે પછી વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં જઈ શકશે. તેથી ફરીથી સેશનને તમે રિપીટ કરો. બર્નર એન્ડ સિંકની સેમ ડાયરેક્શન ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ. મારે સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં છે. તમારું જ્યાં પણ હોય તમારા ઘરને થોડુંક બહાર આવો હવે અને દુનિયાને પણ જો કે કોને શું તકલીફ છે. સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં છે તો તમને શું તકલીફ છે તે તકલીફ જોવાની શરૂઆત કરો. તમારે આ સેશન પછી સેન્ટર માર્કિંગ કરવાનું છે. ક્યાં ટોયલેટ છે તેના કારણે શું તકલીફ થઈ રહી છે તે તમામ વસ્તુ તમારે લખવાનું છે. ક્યાં કિચન છે તેના કારણે શું તકલીફ થઈ રહી છે તે તમારે લખવાનું છે. અને ત્યારબાદ ગ્રુપમાં સહયોગીને, ટીમને તમારે તે જણાવવાનું રહેશે. વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં કિચન છે, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં હોય તો એટ્રીબ્યુટ મેચ કરો. દરેક વખતે ખુલ્લું જ્ઞાન તમને નહીં મળે, થોડું ચર્નિંગ પણ કરવું પડશે. ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટને ન બગાડો. ઓકે, એન્ડ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, ઇલનેસ, ઓકે, જે કંઈ પણ હશે તે તમે જણાવી શકો છો ગ્રુપમાં. આજનું તમારું આ હોમવર્ક રહેશે. આગળ વાત કરશું ઇફેક્ટ ઓફ બેડરૂમ ઇન 16 ડાયરેક્શન. તમારા ઘરનું બેડરૂમ કઈ ડાયરેક્શનમાં છે તે તમે હવે તમને જણાશે. હવે આ ટોપિક થોડોક કિચન અને ટોયલેટ કરતા ઓપોઝિટ છે. જો ટોયલેટ અને કિચન હશે એટલે કે ટોયલેટ ડ્રેન ઓફ કરશે તે એનર્જીને, અને કિચન જો હશે તો તેને બાળી નાખશે તે એટ્રીબ્યુટને, એટલે કે તમારા જેનાથી દૂર કરશે. પરંતુ બેડરૂમ જે ડાયરેક્શનમાં હશે, 16 માંથી જે ડાયરેક્શનમાં હશે તે ડાયરેક્શનના એટ્રીબ્યુટ તમારા જીવનમાં વધવા લાગશે. સમજાય છે? થમ્સ અપ કરો. હું જે બોલ્યો તે ફરીથી હું બોલી રહ્યો છું, હું આપ સૌને જોઈ રહ્યો છું. જે ડાયરેક્શનમાં બેડરૂમ હશે તે ડાયરેક્શનના એટ્રીબ્યુટ જીવનમાં આવવા લાગશે. નોર્થમાં હશે બેડરૂમ તો કરિયર ઓપોર્ચ્યુનિટી મળશે, સેલ્સ વધશે, કુબેરજી ખુશ થશે.
નોર્થ ઈસ્ટમાં હશે બેડરૂમ, તો તમે ભગવાન પ્રત્યે વધારે તમે આશા રાખતા હશો, તમારું વિઝન ક્લિયર થતું રહેશે. એ પ્રમાણે થશે. સાઉથ ઈસ્ટમાં હશે તો તે પ્રમાણે તે બેડરૂમના જે કંઈ પણ તમારે એટ્રીબ્યુટ છે તે તમને મળશે કે 24 કલાક પૈસા કઈ રીતે કમાવા, તે જ તમે વિચાર કર્યા કરશો. તો જો ક્લિયર હોય તો થમ્સ અપ કરી શકો છો કે બેડરૂમ જે ડાયરેક્શનમાં હશે તે ડાયરેક્શનના તમને એટ્રીબ્યુટ્સ મળવા લાગશે. ઓકે, હવે દરેક વ્યક્તિ પેન અને પેપરને સાઈડ પર મૂકી શકે છે અને હું જે કંઈ પણ ક્વેશ્ચનિંગ કરું છું તેનો તમારે આન્સર આપવાનો રહેશે. ઓકે. હવે એક વ્યક્તિ મારા પાસે આવ્યા છે, તે કહે છે કે મારા ઘરના વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં મારો બેડરૂમ છે. તો હું શું કહીશ તેમને? જણાવો દરેક વ્યક્તિ. તે વ્યક્તિનું જીવનમાં શું ચાલી રહ્યું હશે? વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં જો કિચન હશે, નેગેટિવિટી કહે છે એક વ્યક્તિ, ડિપ્રેશન કહે છે. ઓકે, નેગેટિવિટી, ડિપ્રેશન, ડીમોટિવેશન. વેરી ગુડ. આજ તો જોઈએ છે મારે, તમે સમજો. વેરી ગુડ. જે કોઈ પણ આન્સર આપી રહ્યા છે ખૂબ સરસ આન્સર આપી રહ્યા છો દરેક વ્યક્તિ. ડીમોટિવેશન, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. શું પણ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન નહીં કરી શકતા હોય કે હું જેમાં આગળ કઈ રીતે વધું, તે કરી જ નહીં શકતા હોય તે વ્યક્તિ. ઓકે, હવે કોઈ વ્યક્તિ છે કે જેના કઈ દિશા લો, એક વ્યક્તિ છે કે જેના ઘરના નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં બેડરૂમ છે. એ વ્યક્તિ સૂવે છે, તો તે વ્યક્તિ શું મનમાં વિચારતા હશે? નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં, નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં જો હશે, રોંગ આન્સર, મૂડ સ્વિંગ. નોર્થ ઓફ નોર્થ વેસ્ટની વાત ચાલી રહી છે. નોર્થ ઓફ નોર્થ વેસ્ટની વાત ચાલી રહી છે. અટ્રેક્શન, સેક્સ, ગુડ રિલેશનશિપ, ચાર્મ, પેશન, બેડ પ્લેસર્સ. વેરી ગુડ. જે કંઈ પણ નોર્થ ઓફ નોર્થ વેસ્ટના તમને એટ્રીબ્યુટ કહ્યા છે તે તમામ એમના જીવનમાં વધારે હશે. એટલે તે વ્યક્તિ એ પ્રમાણેના એટ્રીબ્યુટ પ્રમાણે પોતાનું જીવન જીવતો હશે. સાઉથ ઈસ્ટનું મને કહો. સ્પિરિચ્યુઅલ ગ્રોથ પણ સાચી વાત છે. હા, નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં આવશે. ઓકે, સ્પિરિચ્યુઅલિટી. ઓકે, મની. સ્પાર્ક ઓફ લાઈફ. બટ શું સ્પાર્ક ઓફ લાઈફ? શું સ્પાર્ક ઓફ લાઈફ? આ તો તમે બધા જે કંઈ પણ તેને એટ્રીબ્યુટ છે તે લખી રહ્યા છે, તેનું જીવનમાં શું પ્રશ્ન રહેતા હશે? સ્પાર્ક ઓફ લાઈફ એવું આ ક્વેશ્ચન હશે. તેને તે કહી શકાય કે ભાઈ તમે મગજમાં મનમાં તો બહુ બધું વિચારો છો, પરંતુ કામ કરવાનું જે ઇનિશિએશન છે તે તમને નથી મળતું. આ પ્રમાણે સ્પાર્ક ઓફ લાઈફને તમારે તમારી ભાષામાં બનાવવાનું છે. આચાર્ય સંકેત શુક્લે તો તમને હિન્ટ આપ્યું છે, તે પ્રમાણે તમારે તેને સમજવાનું છે. લિક્વિડિટી, કેશ. કામ કરો તમે બધી જ ડાયરેક્શનના તમામ એટ્રીબ્યુટ લખી દો એકવાર, એટલે હું સમજી જાઉં કે તમામ લોકોને આવડી ગયું છે. ઓકે, એ નથી કરવાનું તમારે. હજુ પણ લોકો સ્પાર્ક ઓફ લાઈફ લખી રહ્યા છે. વેરી ગુડ. ઇનિશિયેટિવ લઈ શકશે. જે કોઈ પણ વ્યક્તિ લખ્યું છે ઇનિશિયેટિવ લઈ શકશે. ખૂબ સરસ. ઇફેક્ટ ઇન મેરેજ લાઈફ. યસ, સાઉથ ઇસ્ટ ડાયરેક્શન જે છે, આ જે કોઈ પણ વ્યક્તિ લખ્યું છે તે પ્રેક્ટિકલી સમજી રહ્યા છે. સાઉથ ઇસ્ટ ડાયરેક્શન ભલે પૈસાની છે, ઇનિશિયેશનની છે, પણ તે વ્યક્તિ આઈધર સી ઇઝ અ ગર્લ, વર્કિંગ વુમન હોય કે પછી જોબ કરતો વ્યક્તિ હોય, બિઝનેસ વ્યક્તિ હોય, હંમેશા પૈસા માટે વિચાર કરશે. ઓકે, જીવનમાં આગળ કઈ રીતે વધવું છે મારે, તે તમામ તે વિચાર કરતા રહેશે કે મારે આગળ વધવું છે, મારે આગળ વધવું છે. અને જે હાઉસવાઈફ હશે તેને શું વિચાર આવશે?
તેનો વિચારમાં હંમેશા તે ચાલતો હશે સાંજનું શું જમવાનું બનાવવું, રાત્રે શું જમવાનું બનાવવું. આ પ્રમાણે તે પણ ચરની વિચારો વધારે કર્યા કરશે. 50 રૂપિયા કિલો કાંદા લસણ થઈ ગયા છે, હવે કેવી રીતે ઘર ચાલશે? 100 રૂપિયા કિલો બટાકા મળી રહ્યા છે, કયા પ્રમાણે ઘર ચલાવીશું? આ પ્રમાણે તમને સાઉથ ઈસ્ટ મજબૂર કરશે પૈસા વિશે વિચાર કરવા માટે. ઓકે, સાઉથમાં બેડરૂમ છે તો શું થશે? આનો જે આન્સર આપશે, પ્રેક્ટિકલ આન્સર, તેના માટે હું 3 તાળીઓથી તેને બિદાવીશ એને. પ્રેક્ટિકલ આન્સર આપો. સાઉથમાં જો કોઈ વ્યક્તિનો બેડરૂમ હોય, સાઉથમાં જો બેડરૂમ હોય તો તે વ્યક્તિ શું વિચારતા રહેતા હશે? હી ઇઝ થિંકિંગ અબાઉટ ફેમ. વેરી નાઇસ. કરેજ. ઓકે, ફેમ, ઓવર થિંકિંગ, મારી લાઈફમાં આગળ વધવું છે. વેરી નાઇસ. કેશ ફ્લો ઇન્ક્રીઝ. ઓકે. બર્નિંગ ડિઝાયર, હાઉ ટુ મેનેજ. વેરી નાઇસ આન્સર. લાઈફમાં રૂપીઝ વિચારશે. ઓકે. સાઉથમાં હોય તે ગવર્મેન્ટ જોબ ના વિચારી શકે, પણ ગવર્મેન્ટ સાથે મારે ઉઠવા બેઠવાના સંબંધ છે. તમારા ઓળખાણમાં કેટલાક લોકો કોઈ હશે કે ગવર્મેન્ટ ઓથોરિટી, એટલે કે કોઈ સચિવાલય હોય, પોલીસ સ્ટેશન હોય, કોર્ટ હોય, કોઈ ને કઈ જગ્યા પર એ ભાઈની ઓળખાણ નીકળી જ જાય, તો તે વ્યક્તિના ઘરનું સાઉથ ખૂબ સારું હશે. ત્યારે જ તે વ્યક્તિને આ તમામ રીતે તે સાઉથના ડાયરેક્શનને જોઈ શકશે. ઓકે, ગેટ ટોપ ઇન લાઈફ. વેરી ગુડ આન્સર. ટોપ પર પહોંચવું છે મારે, તે હંમેશા તેમનો આન્સર રહેશે. પોતાની લાઈફ અને પોતાની સેલ્ફને કેવી રીતે આગળ વધારવું. ઓકે, ઓકે, ઓકે. ચલો, હું જે એક્સપેક્ટ કરી રહ્યો હતો તે કોઈ આન્સર નથી આપી રહ્યો. ઊંચા હોદ્દા ઉપર, ઓકે, જસ્ટ કોઈનો સરસ મેસેજ. ઊંચા હોદ્દા ઉપર રહેલા વ્યક્તિથી ઇમ્પ્રેસ થઈને એમની સાથે રિલેશન વધારશે અને પોતે પણ ત્યાં પહોંચવા માટે પ્રયત્ન કરશે. વેરી નાઇસ આન્સર. વેરી નાઇસ આન્સર. એમને તેવું થશે કે મારી તો ઓળખાણ મોદીજી સુધી હોવી જોઈએ. ઓકે, આ પ્રમાણેનો વિચાર છે. જો સાઉથમાં બેડરૂમ હશે તો તે જ વિચારશે કે સુરતના સીએમ હોય, સુરતના જે કંઈ પણ એમએલએ હોય, ગુજરાતના સીએમ હોય, કે ભારતના કોઈ મોટા વ્યક્તિ હોય, કે કોઈ પણ ઓળખાણ વાળો વ્યક્તિ હોય, ભાઈ તેના સાથે તો મારી ઉઠક બેઠક હોવી જરૂરી છે. આ જ પ્રમાણે તે વિચાર કરશે. એટલે તમારું બેડરૂમ તમારા પર ખૂબ તમને ઇફેક્ટ કરે છે. હવે તમને થશે કે સર શા કારણે બેડરૂમ આટલો ઇફેક્ટ કરે છે? તમારું સબકોન્શિયસ માઇન્ડ ક્યારે એક્ટિવ થાય છે? રાત્રિના સમય. રાત્રિના સમયે તમારું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થાય છે. તે એટ્રીબ્યુટ, એટલે કે રાત્રિના સમય જ્યારે તમે સૂતા હો છો ત્યારે તમે જીવો છો કે મરી રહ્યા છો તમને તે જ્ઞાન નથી. ત્યારે ફક્ત ને ફક્ત તમારું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે. તેના કારણે તમારા ઘરનો બેડરૂમ ના કઈ ડાયરેક્શનમાં છે તે તમને સૌથી વધારે તે ઇફેક્ટ કરે છે. આવતીકાલે સવારે તમે ઉઠશો ત્યારે તમને માથાનો દુખાવો હશે, પગનો દુખાવો હશે, કે પછી તમે કરેજ લઈને ઉભા થશો કે ના, હું જીવનમાં જે કરવું છે તે કરીને જ રહીશ, અને આજે મારે આટલો ગોલ એચીવ કરવો છે, આજે મારે આટલું કામ પૂરું કરવું છે. મારે આ ગોલ એચીવ કરવો છે. તે તમામ વસ્તુ ક્યારે મળશે? જ્યારે તમારી નિંદ્રા, તમારી સ્લીપ સારી હશે તો જ તમે આગળ વધી શકશો. તો મિત્રો, આ પ્રમાણે તમારા ઘરનું ટોયલેટ, કિચન, બેડરૂમ તમને ખૂબ વધારે મદદરૂપ થઈ શકે છે. તો આજના સેશનમાં આપણે સમજ્યા છે, પહેલા રિપીટ કર્યું હતું, ત્યાર પછી આજના સેશનમાં આપણે 16 દિશાઓના ડાયરેક્શન વિશે સમજ્યા, સેન્ટર માર્કિંગ ને સમજ્યા. સેન્ટર માર્કિંગ ને સમજ્યા બાદ ઇફેક્ટ ઓફ ટોયલેટ ઇન ઓલ ડાયરેક્શન્સ આપણે શીખી ચૂક્યા છે. તેના સાથે ઇફેક્ટ ઓફ ટોયલેટ ઇન ઓલ ડાયરેક્શન્સ ની સાથે સાથે ઇફેક્ટ ઓફ કિચન ઇન 16 ડાયરેક્શન, ઇફેક્ટ ઓફ બેડરૂમ ઇન 16 ડાયરેક્શન્સ આપણે શીખ્યા છે. તો જે કોઈની પણ ક્વેરી હોય
તે હવે તમારે ગ્રુપમાં આપવાની રહેશે. આજે સાયકલ ઓફ ઇનિશિએશન પણ શીખવાના હતા, પરંતુ તમારા ડાઉટ્સ ક્લિયર કરવા ખૂબ જરૂરી હતા. તેથી નેક્સ્ટ જે સેશન 3 થશે તે ખૂબ મહત્વનું રહેશે, કારણ કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ 5 તત્વો છે. 5 જ કેમ છે, કયા કયા તત્વોમાં કયો તત્વ ભેગો થઈ જવાથી તકલીફ થઈ શકે છે, તમારી લાઈફ અનબેલેન્સ થઈ શકે છે, તે તમામ વસ્તુ આપણે નેક્સ્ટ સેશનમાં, આ વીક ડેઝમાં સાંજના સમયે નેક્સ્ટ સેશન થશે, તેમાં સમજવાના છે. તેથી તમારું વીક પ્લાન કરવું જરૂરી છે. આ વીકમાં 2 સેશન થવામાં આવશે, એક વીક ડેઝમાં અને એક એઝ યુઝ્યુઅલ સન્ડેના દિવસે થશે. જેથી તે 2 સેશન વચ્ચે જો 7 ડેઝનો ગેપ રહેશે તો બધી જ વસ્તુ તમારા માટે બાઉન્સ જાય તેવી છે. તેના કારણે તમારા માટે આ વીકમાં 2 સેશન થશે, તો તમામ 2 સેશન માટે તમારે તૈયાર રહેવું જોઈએ. હોમવર્ક તરીકે સૌથી પહેલા તો મેપ બનાવડાવી લો. હવે તમે વાસ્તુશાસ્ત્રને ખૂબ સારી રીતે શીખી રહ્યા છો. જો યોગ્ય મેપ, એટલે કે આયર્ન પ્રેસ કરવા વાળા પાસે જો તમે આયર્ન કરાવશો તો તમારું શર્ટ કે તમારા કપડા ખૂબ સારી રીતે પ્રેસિંગ થશે. જો તે નહીં કરાવો તો થોડી કડસલીઓ દેખાવાની છે. ઓકે, પ્રેક્ટિકલી હું તમને કહી રહ્યો છું. તેથી તે તમારે ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. તેથી હોમવર્ક, ડ્રોઈંગ બનાવડાવો. તમે ડ્રોઈંગ બનાવડાવ્યા બાદ સૌ પ્રથમ શું ચેક કરવાનું છે? ડ્રોઈંગ બનાવ્યા બાદ તમે લખી લો તમારા જીવનમાં શું તકલીફ આવી રહી છે. એ કોઈ વ્યક્તિની 2 હોય, કોઈ વ્યક્તિની 20 હશે, કોઈ વ્યક્તિની 200 તકલીફો હશે. લખો તમામ તકલીફોને. ત્યાર પછી તે તકલીફોને લખ્યા બાદ એટ્રીબ્યુટ ચેક કરો. દરેક વ્યક્તિ લખી લે, હું જે સ્ટેપ કરી રહ્યો છું, જે મેં પણ સ્ટાર્ટિંગમાં જે શીખતો હતો ત્યારે જે કર્યું હતું તે તકલીફો મારા કિચનમાં બર્નરની એક જ દિશામાં, આવો આન્સર નહીં આપી શકાય. તો તમારી તકલીફોને લખો, એટ્રીબ્યુટ ચેક કરો કે તે તકલીફ કઈ ડાયરેક્શનના એટ્રીબ્યુટના આધારે છે. ત્યારબાદ ડ્રાફ્ટમેન દ્વારા બનાવવામાં આવેલા ડ્રોઈંગને ચેક કરો. તે જે ડાયરેક્શન તમે એટ્રીબ્યુટની લખી છે તેના સાથે મેચ થઈ રહેશે. જો મેચ થશે 110% તે ડાયરેક્શનમાં ટોયલેટ હશે કે કિચન હશે. ઓકે, આ ફક્ત 2 વાસ્તુ દોષ કહે છે. હજુ બીજા પણ વાસ્તુ દોષ તમને જણાવીશું આગળ, પરંતુ પ્રાઇમરી બેસિસ પર આ 2નું ઇન્ફ્લુઅન્સ હોઈ શકે છે, કારણ કે ત્યારથી તો શરૂઆત થાય છે તકલીફની. તેથી તમે ટ્રેક કરો ડ્રોઈંગમાં કે તે ડાયરેક્શન કઈ આવી રહી છે ને તેના સાથે મને તકલીફ લાગી રહી છે. જો તકલીફ તમારી જે છે તે તમે એટ્રીબ્યુટ જો ચેક કર્યા તો તે એટ્રીબ્યુટ માટે તે ડાયરેક્શનને તમારે રેમેડી કરવાની છે. રેમેડી સેશન 5, સેશન 6. ઓકે, પણ તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અને સેકન્ડ સ્ટાન્ડર્ડ આજે ક્લિયર કરી ચૂક્યા છો. કોંગ્રેચ્યુલેશન્સ. હવે થોડુંક આગળ વધવાનું છે. ડાયરેક્ટ 5th સ્ટાન્ડર્ડમાં નેક્સ્ટ સેશનમાં આપણે જવાના છે. ઓકે, ડ્રોઈંગ બનાવો, એટ્રીબ્યુટ્સ લખો, એટ્રીબ્યુટ યાદ કરો, તમારી તકલીફો લખો, તકલીફ સાથે મેચ કરો. ત્યાર પછી આવશે ટોયલેટ કઈ દિશામાં છે 16 માંથી, તે દિશામાં હશે ને તેના કારણે જ તકલીફ થશે. હવે એક્ઝામ્પલ એક આપું છું. એક વ્યક્તિ કહેશે કે સાહેબ મારા ઘરમાં પૈસા નથી આવી રહ્યા, પણ સાઉથ ઇસ્ટમાં તો કિચન ટોયલેટ જ નથી. તો તે વ્યક્તિ ચેક કરવું જરૂરી છે કે તમારા ઘરના પહેલા નોર્થમાં ટોયલેટ છે કે નહીં. જો નોર્થમાં ટોયલેટ હશે તો તમને ઓપોર્ચ્યુનિટી નહીં મળે, તમને કામ જ નહીં મળે, તો પૈસા ભાઈ ક્યાંથી આવવાના? તમારા પિતૃઓ તો ઉપરથી વરસાદ કરવાના નથી. તેથી આ પ્રમાણે તમારે એક બીજી ડાયરેક્શન સાથે કોલાઈન થઈને ચેક કરવાનું છે કે મૂળ ઓરિજિન શું છે. લગ્ન નથી થતા તો કેમ નથી થતા? બાળકો નથી ભણતા તો કેમ નથી ભણતા? ટોયલેટ સાથે, કિચન સાથે મેચ કરો, ત્યારબાદ આગળ વધો. ઓકે, સો આજનો સેશન કેવો રહ્યો દરેક વ્યક્તિ મને જણાવી શકે છે. ક્વેરીઝ તમારે તમારા ગ્રુપમાં દરેક વ્યક્તિએ જણાવવાની રહેશે. દરેકને ક્લિયર હોય? ઓકે, દરેક વ્યક્તિ ક્લિયર તો કરી જ રહ્યા છે. વેરી નાઇસ. ઓકે, દરેકને સમજાઈ રહ્યું છે તો થમ્સ અપ. ઓકે, ઓકે, વેરી ગુડ, વેરી નાઇસ.
ઓકે, વેરી ગુડ સેશન. ઓકે 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 ઓકે. આ જ પ્રમાણે જો તમે પણ વિડીયો કેમેરા ઓન રાખીને ભણતા રહેશો તો મજા આવશે ભણવાની. તમારા માટે જ તે સારું છે. વેરી 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 ઇન્ફોર્મેટિવ એન્ડ સિમ્પલ. મહાદેવની કૃપા. થેન્ક યુ ફોર યોર સપોર્ટ. ઓકે, સુપર ડુપર. ઓકે, એક્સેલન્ટ, નાઇસ રાખ્યો. બટ આઈ જોઈન્ડ ઇન હાફ સેશન. તમે રેકોર્ડિંગ સેશન ચેક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ. ઓકે, સો આજના સેશનમાં ખૂબ મજા આવી છે મને પણ તમને ભણાવવાની. સો આજના લાઈવ સેશનમાં તમે જોડાયા. આના પછીનો જે લાઈવ સેશન છે તે થોડોક ટર્બ્યુલન્સ ક્રિએટ કરશે અને તેમાં પણ સેન્ટર માર્કિંગના જેમ થોડુંક ડિટેલમાં તમને સમજાવવાનું છે. લાઈવ સેશનમાં જોડાયા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. તમારું શિવ તત્વ જાગૃત થઈ રહ્યું છે, તેના થકી જીવનમાં કંઈક સ્પિરિચ્યુઅલ જર્ની તરફ તમે આગળ વધી રહ્યા છો. ફક્ત હું તમને લાસ્ટમાં જ કહી રહ્યો છું, ચેરિટી વર્ક કરો. જેટલું ચેરિટી વર્ક કરશો, દરેક વ્યક્તિને મદદરૂપ થશો, તમે પણ તમારા જીવનમાં ખૂબ આગળ વધી શકશો. તો આજે હું રજા લઈ રહ્યો છું. આપ સૌ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. ટૂંક સમયમાં રેકોર્ડિંગ તમને અવેલેબલ કરાવી દેવામાં આવશે. તો આશા રાખું છું આ ફરીથી તમે રિવિઝન કરશો અને જીવનમાં આગળ વધશો. જે હોમવર્ક આપવામાં આવ્યું છે તે તમામ લોકો કરી જ રહ્યા છે. આજે આગળ વધો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.